અરિહંતાણં. ઓમ નમો હરિહંતાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો વાયર્યાણં. ઓમ નમો વજ્રાયાણં. ઓમ નમો વજ્રાયાણં. નમો લોહી સપ્પસાહૂણં. નમો લોહિતવત્સાહૂ. એસો પંચણમુક્કારો. એસો પંચનમોક્કારો. સબ્બ પાવપણાસણો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સભ્યેશિં. મંગળાય ચ સર્વે. પરમં હવૈ મંગલં. પરમં હવૈ મંગલં. તારી મંગલમ. તારી મંગલં. હરિહંતા મંગલમ. હરિહંતા મંગલં. સિદ્ધા મંગલમ. સિદ્ધા મંગલં. સાહુ મંગલમ. સાહુ મંગલં. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલં. ચત્તારી લોકોત્તમા. ચત્તારી લોકોત્તમા. હરિહંતા લોકોત્તમા. હરિહંતા લોકોત્તમા. સિદ્ધા લોકોત્તમા. સિદ્ધા લોકોત્તમા. સાહુ લોકોત્તમા. સાહુ લોકોત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો. કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. ચત્તારી શરણં પ્રવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પ્રવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પ્રવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. સાહુ શરણં પ્રવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. નિબ્બાણમગ્ગે વરદાનતત્ત્વં. અનાશિયાસે સર્વાયુધત્વં. આયં જ્ઞાનં શરણં ભુવનં. નમામિ નિત્યં જગત્પહાણં. 12 નવકાર.
વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી ગણનામી પરનામી રે નિરાકાર સાકાર સચેતન કરમ કરમ ફળકામી રે વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી ગણનામી પરનામી રે શ્રેયાંશનાથ પરમાત્માના સ્તવનમાં અધ્યાત્મની વાત કરી અને અહીં આત્મા જે શરીરની અંદર રહ્યો છે એ શરીર પણ તારું પોતાનું નથી. એ શરીર પણ કર્મના કારણે પ્રાપ્ત થયેલું છે. એટલે અહીં આત્મા સ્વરૂપની ઓળખાણ 12મા ભગવાનના સ્તવનની અંદર આત્મા સ્વરૂપની ઓળખાણ એ બાબતમાં એમને વાત કરવી છે. એટલે અહીં કે છે વાસુ પૂજ્ય, આમ કે વાસવ વંદિત વાસુ પૂજ્ય, ઇન્દ્રોથી જે પૂજાયેલા હોય તે વાસુ પૂજ્ય સ્વામી છે. અને ત્રિભુવન સ્વામી, 3 લોકના સ્વામી, સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ 3 લોકના સ્વામી. ઘન નામી, જેના ઘણા નામ છે. ઘણા શબ્દ અહીંથી આવેલો છે, ઘનમાંથી, કે જે ઘણા નામ વાળા છે, અનેક નામ વાળા છે. અને નામનું સ્વરૂપ આપણે સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં જોયેલું 45 નામો સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનની અંદર પરમાત્માના બતાવેલા છે. તો ઘન નામી પરનામી રે એટલે પરિણામી. અહીં પરનામી એટલે પરિણામી, એટલે આત્મા પરિણામી નિત્ય છે. પરિણામી એટલે આત્માનું પરિવર્તન તે થયા જ કરે છે. નિરાકાર સાકાર સચેતન, આત્મા નિરાકાર પણ છે અને સાકાર પણ છે. નિરાકાર આત્મા એટલે સિદ્ધ અવસ્થા, એની અંદર આત્મા નિરાકાર છે, કારણ કે એકલો આત્મા જ છે. એટલે આત્મા નિરાકાર છે. અને શરીર વાળા જીવોની અપેક્ષાએ આત્મા સાકાર છે. આપણું પોતાનું જે શરીર એ જ આત્માનો આકાર. આત્માનો આકાર જુદા જુદા જીવોના શરીરમાં એ હોય, એટલે જેનું જેવું શરીર એ પ્રમાણેનો આત્મા પણ એ જ પ્રકારનો હોય છે. અને સચેતન, જે ચેતન આત્મા એટલે ચૈતન્યથી યુક્ત છે, પણ કર્મ ફળ કામી રે એટલે આ આત્મા કર્મનો કરનાર છે અને કર્મ ફળ કામી રે, કર્મના ફળની ઈચ્છા પણ રાખનારો છે. કામ એટલે સારું કર્મ બાંધ્યું હોય તો સારું ફળ, અને ખરાબ કર્મ બાંધ્યું હોય તો ખરાબ ફળ, પણ એ ફળનો કામી છે, ફળની અપેક્ષા રાખનારો છે. એટલે આ ગાથાની અંદર મુખ્યપણે આત્મા પરિવર્તનશીલ છે. આમ સામાન્ય રીતે દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાયથી આત્મા અનિત્ય છે. આપણા બધાનો આ પર્યાય છે. દ્રવ્ય એટલે એકમાત્ર સિદ્ધાત્મા, શુદ્ધાત્મા, બસ એ દ્રવ્યથી છે. એ જે આત્મા છે એમાં હવે કોઈ પરિવર્તન કોઈ કાળે થવાનું નથી. આપણામાં પરિવર્તન થાય છે કારણ કે આપણે કર્મથી લેપાયેલા છીએ અને કર્મના કારણે આપણા આત્માને જુદી જુદી જગ્યાએ જવું પડે છે. એટલે એ રીતે આપણું પરિવર્તન થાય છે. એટલે જે વાસુપૂજ્ય સ્વામી પરમાત્મા તે આવી રીતે, અથવા તો દરેક તીર્થંકર પરમાત્મા, નામ વાસુપૂજ્ય સ્વામીનું અહીં બતાવ્યું, પણ દરેક તીર્થંકર પરમાત્માઓ આવી રીતે દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એટલે આ દરેક જીવોની અપેક્ષાએ તીર્થંકરનું સ્વરૂપ એમને પ્રાપ્ત થઈ ગયું. હવે જ્યારે મોક્ષે જાય એટલે એ નિત્યપણું જેનું હોય એમાં કોઈ ફેરફાર ન હોય. અને મોક્ષમાં પણ 2 પ્રકારના ઉપયોગ હોય, એક નિરાકાર ઉપયોગ હોય અને બીજો સાકાર ઉપયોગ હોય. જે નિરાકાર ઉપયોગ હોય એને દર્શન કહેવાય, જે સાકાર ઉપયોગ છે એને જ્ઞાન કહેવાય. એટલે સામાન્ય ઉપયોગ તે દર્શન, વિશેષ ઉપયોગ તે જ્ઞાન. એટલે સિદ્ધ અવસ્થામાં પણ આ 2 ઉપયોગ એમનામાં રહ્યા જ કરે. એમનો ઉપયોગ સમયે બદલાય, આપણો ઉપયોગ અંતર્મુહૂર્તે બદલાય. આપણને પહેલા દર્શનનો ઉપયોગ હોય, પછી જ્ઞાનનો ઉપયોગ હોય. જ્યારે કેવલીને પહેલા જ્ઞાનનો ઉપયોગ હોય, પછી દર્શનનો ઉપયોગ હોય. તો એવી રીતે સિદ્ધાવસ્થાની અંદર પણ એમના ઉપયોગ એ રીતે બદલાયા કરતો હોય છે. જોકે એની અંદર તેઓ અનંત આનંદને અનુભવે છે. એવો આનંદ સંસારની અંદર
કોઈ જગ્યાએ જીવને પ્રાપ્ત થતો નથી અને એ આનંદ સાદી અનંત કાળ માટેનો છે. એક વખતે શરૂઆત થઈ પછી કોઈ દિવસે અંત જ નથી થવાનો એવા પ્રકારનો આનંદ તેમને પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ આત્મા જ્યારે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે તે વખતે એનો આનંદ સાદી અનંત કાળ સુધી તે રહે છે. એટલે અહીં જે આત્મા એ સચેતન ચૈતન્ય સહિત છે અને આત્માનું લક્ષણ છે દર્શન અને જ્ઞાન એ એનું લક્ષણ છે. આપણે નવતત્વની અંદર જે દર્શનની ગાથા છે એમાં કે નાણમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તવોતઃ વીર્યમ ઉવોગોય એયમ જીવસ્સ લક્ષણમ. જ્ઞાન દર્શન ચારિત્ર તપ ઉપયોગ અને વીર્ય આ બધું જ જીવનું લક્ષણ છે. લક્ષણ તેને કહેવાય કે જેનું લક્ષણ હોય એ પ્રત્યેકમાં હોય અને એના સિવાય કોઈમાં ન હોય. દાખલા તરીકે જ્ઞાન એ જીવનું લક્ષણ છે તો એક જીવ એવો ન મળે કે જેનામાં જ્ઞાન ન હોય. નિબોધના જીવમાં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન એનામાં પણ હોય. એટલે અને જીવ સિવાય કોઈ એવું દ્રવ્ય ન મળે કે જેમાં જ્ઞાન હોય. પછી એ ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, આકાશાસ્તિકાય હોય, કાળ હોય, ઉદ્ગલ હોય, કોઈને પણ જ્ઞાન એ હોતું નથી. એટલે ચૈતન્ય, બસ ચૈતન્ય એટલે જે દર્શન અને જ્ઞાનના ઉપયોગ વાળો આત્મા તે ચૈતન્ય છે. અને આવું જે ચૈતન્ય વાળો આત્મા પણ જ્યારે કર્મથી એ જોડાયેલો છે તે સમયે એ વ્યવહારથી કર્મનો કર્તા છે, વ્યવહારથી કર્મનો ભોગતા પણ છે. જે પોતે કર્મ કરે છે એ કર્મ એને પોતાને જ ભોગવવાનું છે. પોતાનું કરેલું કર્મ બીજા કોઈને પણ ક્યારેય ભોગવવું પડતું નથી. એટલે આપણે આખા પરિવાર માટે મહેનત કરતા હોઈએ પણ જે કર્મ બંધાયું એ આપણને બંધાયું. એટલે આપણે જે કર્મ બાંધ્યું તે આપણે જ ભોગવવાનું, પરિવારના કોઈ સભ્યને એ ના આવે. પછી પરિવારના સભ્યોનો ભાવ જેવા પ્રકારનો હોય એને અનુરૂપ એને કર્મ લાગે. પણ ભાવ એ એકદમ નિર્લેપપણામાં જો રહેતા હોય તો એમને કર્મનો બંધ ના થાય. એટલે અહીં સચેતન કર્મ, કર્મ ફળ કામી રે. અને કર્મના ફળની એ અપેક્ષા રાખનારા, ઈચ્છા રાખનારા. મોટા ભાગના લોકોને કયા ફળની અપેક્ષા છે? બધાને એમ છે સુખ જોઈએ છે. બસ બધાને જોઈએ છે સુખ, પણ સુખનું મૂળ ધર્મ એ કોઈને કરવો નથી. દુઃખ કોઈને જોઈતું નથી, પણ દુઃખનું મૂળ પાપ એ બધા મજેથી કરે છે. એટલે જેવા પ્રકારનું ફળ જોઈતું હોય એ પ્રમાણે એને કર્મ કરવું જોઈએ. જો સારું ફળ જોઈએ છે તો સારું કર્મ કરવું જોઈએ. અને સારું કર્મ મન, વચન અને કાયા એના દ્વારા આપણે કરવાનું છે. એટલે આમાં જ આગળ આવે છે ત્રીજી ગાથામાં, કર્માસ્તે જીવે કરીએ રે. એટલે એ કર્મની વ્યાખ્યા કરી કે ભાઈ કર્મ કોને કહેવાય? તો કે જીવ હેતુઓ વડે કરીને જે કરે તેને કર્મ કહેવાય. હેતુ બે પ્રકારના છે, બાહ્ય હેતુ અને અભ્યંતર હેતુ. અભ્યંતર હેતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. અને બાહ્ય હેતુ જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનોની આસાધના વગેરે એ બધા બાહ્ય કારણો છે. પણ જીવને પ્રતિ સમયે નિગોદમાં હોય ત્યારે પણ કર્મ લાગે છે, નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પણ, જ્યાં સુધી આત્મા મુક્તિને ન પામે છેક 13મા ગુણસ્થાનકની ભૂમિકા સુધી જીવને કર્મ તે આવ્યા જ કરે છે. એટલે આપણે આ જે કર્મ છે એને આવતા બંધ કરવાના છે. પણ એ કર્મને આવતા બંધ કરવા માટે ક્રમસર આગળ વધવાનું છે. કયા ક્રમથી? તો કે સૌથી પહેલા સમ્યક દર્શન ગુણ પામવો જોઈએ. તો એક બાબતમાંથી આવતું કર્મ બંધ થાય. મિથ્યાત્વથી જે કર્મ આવી રહ્યું છે અને એ કર્મ 70 કોડાકોડી સાગરોપમ જેટલું આવે છે. એટલે સૌથી પહેલા આપણા બધાનો પ્રયત્ન એવો હોય કે આપણી જે ખોટી માન્યતા હોય એ ખોટી માન્યતાને દૂર કરી દેવી જોઈએ. એટલું જ નહીં, મિથ્યાત્વને ત્યાં સુધી કહ્યું કે ભગવાનના બધા જ વચનો માને પણ એક શબ્દને પણ ન માને તો પણ મિથ્યાત્વ કહેવાય. એટલે 100% પરમાત્માની વાત ઉપર શ્રદ્ધા તે આપણને હોવી જોઈએ.
અને એ શ્રદ્ધા હોવા માત્રથી સમ્યક દર્શન આવી નથી જતું. એ આપણે આગળ ઘણી બધી વખત વાત કરી છે કે એ પામવા માટે સૌથી પહેલા 16 ભાવનાઓથી ભાવિત થવું પડે છે, અને તો જ એ નિમિત્તે કર્મનો આશ્રવ વગેરે ન થાય. અને સૌથી પહેલા આ મિથ્યાત્વ નામના દોષને દૂર કરવા માટે, સમ્યક દર્શનને પામવા માટે આવા પ્રકારની ભાવનાઓ એનાથી ભાવિત થઈ જવાનું છે. એ ભાવનાઓથી ભાવિત થવાય તો ધીમે 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 આગળ વધી શકાય. એટલે સૌથી પહેલું કારણ મિથ્યાત્વ, એને દૂર કરવાનું. ત્યાર પછી એ દૂર થયા પછી અવિરતિને દૂર કરવાની. કારણ કે ભલે સમ્યક દર્શન હોય પણ વિરતિ ન સ્વીકારી હોય તો અવિરતિના કારણે પણ કર્મનો આશ્રવ ઘણો બધો થાય. આપણા આત્મામાં કર્મ ઘણા બધા આવે. એટલે બીજો પુરુષાર્થ અવિરતિને દૂર કરવાની. એટલે શક્ય હોય તો સર્વવિરતિની પ્રાપ્તિ. સર્વવિરતિ એટલે કે ચારિત્ર ગ્રહણ કરવું. તો એ રીતે કરીએ તો અવિરતિથી આવતો આશ્રવ તે પણ બંધ થાય. હા, કેટલીક વખત એવું પણ બને દીક્ષા લઈ લે અને તોય મિથ્યાત્વથી કર્મનો આશ્રવ થાય. જે દીક્ષા લીધી એ બાહ્યથી એને વ્રતો સ્વીકાર્યા, પણ અભ્યંતર દ્રષ્ટિએ હજુ મિથ્યાત્વ દૂર ન થયું હોય. જેમ અભવ્યના જીવો હોય તો એનું મિથ્યાત્વ દૂર જ ન થાય. ક્યારે ચર્માવર્ત કાળમાં જ વિચારો ના આવે. અને એટલે ગમે તેવું શુદ્ધ ચારિત્ર પાડવાનો પ્રયત્ન કરે તો પણ એને મિથ્યાત્વથી તો આશ્રવ થાય જ, એનાથી તો એ બંધાય જ. એટલે ક્રમથી આપણે આગળ વધવાનું છે. પહેલા મિથ્યાત્વને દૂર કરવાનું, પછી અવિરતિને દૂર કરવાનું, પછી પ્રમાદને દૂર કરવાનું. અવિરતિ દૂર થઈ જાય, સર્વવિરતિની પ્રાપ્તિ થાય, પછી જે પાંચેય પ્રકારના પ્રમાદ એને દૂર કરવાના. મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા, આ પાંચ પ્રકારના પ્રમાદો દૂર થાય તો પ્રમાદના કારણે પણ કર્મબંધ ન થાય. ત્યાર પછી કષાયોને દૂર કરવાના, અને કષાયો દૂર થઈ જાય પછી યોગને, એટલે કે મન વચન કાયાનો જે વ્યાપાર ચાલુ છે એને પણ દૂર કરવાના. એટલે કે અયોગી અવસ્થા, જે 14મા ગુણસ્થાનકની ભૂમિકાએ આવે ત્યારે અયોગી અવસ્થા આવે, અને તે પછી એને કર્મનો આશ્રવ ન થાય. અને અયોગી અવસ્થામાં 5 રસ્વાક્ષર ઉચ્ચારણ જેટલો કાળ રહીને એ આત્મા મોક્ષની અંદર ત્યાં પહોંચી જાય. એટલે હવે મોક્ષમાં પહોંચી જાય એટલે એની અવસ્થા અભેદ અવસ્થા આવી ગઈ. આપણે પણ એ અભેદ અવસ્થા, પણ અભેદ અવસ્થા એને લાવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે. કારણ કે અત્યારે આપણે જાણે શરીર એ જ આપણો આત્મા હોય એ રીતે જ આપણે બધો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે બધા બહિરાત્મ ભાવમાં રાચી માચીને રહીએ છીએ. એટલે બહિરાત્મ ભાવમાંથી અંતરાત્મા ભાવમાં આવવું કમ્પલસરી છે, અને ત્યાર પછી આગળ વધી શકાય. એટલે માત્ર આત્મ સન્મુખ દ્રષ્ટિ, જે ગઈકાલે અધ્યાત્મની વાત કરી હતી એવી આત્મ સન્મુખ દ્રષ્ટિ આવી જાય ત્યાર પછી આત્મા વધારે આગળ વધી શકે. એટલે અહીંયા એમ કેવું છે કે નિરાકાર અને સાકાર, આ નિરાકાર ઉપયોગ એટલે દર્શનોપયોગ, જે સામાન્ય બોધ થવો તે નિરાકાર, અથવા તો બીજી દ્રષ્ટિએ સિદ્ધ પરમાત્મા એક અપેક્ષા એ નિરાકાર છે. એક અપેક્ષા શબ્દ એટલા માટે વાપરું છું કે સિદ્ધ અવસ્થામાં પણ જીવ અહીંથી મોક્ષે જાય તે વખતે અહીંનું જે રીતે એ અહીંથી મોક્ષે જાય એ રીતે એના 1/3 ભાગ એનો સંકોચાઈ જાય, અને 2/3 ભાગ જેટલા સિદ્ધ અવસ્થાની અંદર એનો આકાર, એક અપેક્ષા એ આકાર, પણ એ આકાર એટલે એનો પ્રકાશ એટલા ભાગનો હોય. પણ જ્યોતિમાં જ્યોતિ મળે એવી રીતે બધા મળી જાય. એટલે એ દ્રષ્ટિએ એને નિરાકાર કહેવાય. એટલે આપણે અત્યારે સાકાર અવસ્થામાં છીએ. આપણા બધાના શરીરનો જુદો જુદો આકાર છે. આપણે સાકારમાંથી નિરાકાર બનવાનું છે, અને એ સાકારમાંથી નિરાકાર. જો એટલે નિરાકારના આપણે 2 અર્થ કર્યા, એક સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ, એવો નિરાકાર ને સાકારનો અર્થ કર્યો. અને બીજો અર્થ અહીંયા એ કે સિદ્ધ અવસ્થામાં આત્મા નિરાકાર છે અને સંસારી અવસ્થામાં આત્મા સાકાર છે. સંસારી અવસ્થામાં જીવ જ્યાં પણ જાય, કોઈ વનસ્પતિ રૂપે હોય તો એનો આકાર એ રૂપે હોય, એ કીડી મકોડા રૂપે હોય તો એનો આકાર એ રૂપે હોય, નરક તિર્યંકમાં ગયો હોય તો એનો આકાર એ રૂપે હોય. એટલે આવા બધા આકારો, એ આકારો બધા આપણને કર્મના કારણે પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થયેલા આકારોમાં પણ જીવ રાગાદી ભાવો કરે એટલે વળી પાછા નવા
કર્મો એના દ્વારા કરીને ઉપાર્જન થાય છે. એટલે અહીં કે છે કર્મ કર્મ ફળ કામી રે. એટલે આ રીતે આત્મા ચૈતન્યથી યુક્ત છે, પણ ચૈતન્ય યુક્ત એવો આત્મા પણ જ્યારે સંસારમાં છે તેવા સમયે કર્મ ઉપાર્જન કરે છે, અને કર્મ ઉપાર્જન કરવાના કારણે કર્મ ફળ કામી રે, કર્મના ફળની અપેક્ષા વાળો છે. નિરાકાર અભેદ સંગ્રાહક ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતન વસ્તુ ગ્રહણ વ્યાપારો રે, વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી ગણનામી પરણામી રે. એટલે નિરાકાર એ જે છે તે અભેદ સંગ્રાહક, કારણ કે સિદ્ધ અવસ્થા જે છે એ નિરાકાર છે, અને અભેદ સંગ્રાહક અનંત આત્માઓ એ અભેદ સ્થિતિને ધારણ કરનારા છે. જેટલા પણ સિદ્ધ પરમાત્માઓ છે એ બધાએ શરીરની સાથેના ભેદને દૂર કરી દીધો છે. આપણે બધા આ શરીરનું જ્યાં સુધી ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી સમ્યક દર્શન પણ ન થાય. એટલે શરીર આત્માથી ભિન્ન છે આ રીતનું જાણીએ છીએ ખરા, પણ જાણવા છતાં પણ જ્યારે પણ મૃત્યુ આદિનો અવસર આવે તેવા સમયે સંકલેશ થાય છે, જે થવો ના જોઈએ. બીજી રીતે આપણે વિચારીએ, ઘણી વખતે કોઈને એમ થાય ભાઈ આ વ્યક્તિ તો આટલી જ્ઞાની અને એ કેમ ખોટું કરી શકે. જ્ઞાન હોવું જુદી વાત છે, ખોટું કરવું જુદી વાત છે. જ્ઞાન હોવું કે ન હોવું એ જ્ઞાનાવરણીય કર્મનો વિષય છે, અને પેલો મોહનીય કર્મનો વિષય છે. એટલે મેન મોહને દૂર કરવો સૌથી પહેલા એ આવશ્યક છે. એટલે એ દૂર આપણે બધા જાણીએ છીએ, જેટલા પણ તીર્થંકર પરમાત્માઓ થયા, દરેક તીર્થંકર પરમાત્માઓએ અનંત શક્તિ જન્મતાની સાથે પોતાની પાસે હોવા છતાં પણ બધા કષ્ટોને ક્ષમતાપૂર્વક સહન કર્યા છે. આ આપણે જાણીએ છીએ, જાણવા છતાંય આપણી ક્ષમતા નથી રહેતી. કેમ નથી રહેતી? બસ આપણો જે મોહનો ક્ષયોપશમ એવા પ્રકારનો નથી. નહીતર આપણે એક નક્કી કરી કે જેટલા પણ આજ દિવસ સુધીમાં ભગવાન થયા એ બધા જ ભગવાને આવા કષ્ટોને ક્ષમતાપૂર્વક સહન કર્યા છે, તો જ મોક્ષ થયો છે. તો હું શા માટે ન કરું? પણ આપણને જે ભેદ જ્ઞાન જે કહેવાય, શરીર અને આત્માની ભિન્નતા કહેવાનું બોલવામાં સહેલું છે, પણ જ્યારે પણ શરીર રોગથી ઘેરાઈ જાય એવા સમયે એને જુદું પાડવું કે ભાઈ આ શરીર ન તો આમ પણ બાળવાનું જ છે, એની ચિંતા મારે શાના માટે કરવાની? જ્યારે પણ એક વખત મૃત્યુ તો નિશ્ચિત છે, જ્યારે અંદરથી આત્મા નીકળી જશે ત્યારે આ શરીરને બાળવાનું જ છે. કદાચ વહેલું બાળી દીધું તો એ શું ફરક પડે છે? કારણ કે આત્મા એકલો તો રહેવાનો નથી. જ્યાં પણ આત્મા આપણું મૃત્યુ થઈ ગયું તો પણ આત્મા ક્યાંક ને ક્યાંક જઈને નવું શરીર તો ધારણ કરવાનો જ છે, પણ એ નવું શરીર સારું મળશે આવું ક્યારે નિશ્ચય થાય કે તમે ક્ષમતા ભાવમાં રહ્યા હો તો? ભાઈ જે પણ થવાનું હોય તે થાય, મારે મારા ભાવને બગાડવાના નથી. કારણ કે આ શરીર મારું કાયમી ઘર નથી. શરીર એ ઉછીનું લીધેલું છે, અને ઉછીની લીધેલી વસ્તુ સમયસર પરત કરવી એ સાહુકારની ફરજ છે. તો આપણે આને સમયસર પરત કરી દેવાનું છે, તો પછી આપણને દુઃખ કેવી રીતે થાય? પણ આટલી પાક્કી સમજ હોવા છતાં, અને બીજી દ્રષ્ટિએ કેટલાયના અગ્નિ સંસ્કાર આજ દિવસ સુધી કરી આવ્યા, અને દરેક વખતે આપણે જોઈએ છે કે કોઈ કાંઈ સાથે લઈને ગયું નથી, અને તો પણ આ મારું આવા પ્રકારનો ભાવ જીવને સતત રહ્યા કરે. આ કેટલી મૂર્ખાઈ છે આપણા બધાની. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કાંઈ સાથે નથી આવવાનું, અને તેમ છતાં પણ રાગ દશા આપણી કેટલી, મોહ દશા કેટલી, અને એ પછી આપણને સંસારમાં રખડાવે. એના વગર આપણી મુક્તિ કેવી રીતે થાય? એટલે મુક્તિ માટે થઈને આ ભાવો એને તમારે ગમે ત્યારે કેળવવા તો પડશે. ગમે તે આજે નહીં, 50 ભવ પછી, 500 ભવ પછી કે 5 લાખ ભવ પછી, આ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારી તમારી કોઈની મુક્તિ થવાની નથી. તો પછી 5 લાખ ભવ પછી કરવું તો ભાઈ અત્યારે જ શા માટે ના કરવું? પણ તેમ છતાં પણ આપણે હજુ એ પાક્કી સમજ નથી એમ કહીએ તો ચાલે. એટલે અહીં સમજ, જ્ઞાન,
જાણવું ને સમજવું આ બંનેમાં ફરક છે. જાણવું ને સમજવું એમાં શું ફરક છે? જાણવું એટલે નોલેજ અને સમજવું એટલે અન્ડરસ્ટેન્ડિંગ. જેમ રાત્રિ ભોજન ન કરાય નોલેજ છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ કેટલાને છે? એટલે એવી રીતે આપણે જાણીએ છીએ ભાઈ શરીર અને આત્મા જુદો છે, એ જાણકારીમાં છે, પણ સમજણમાં કેટલું છે? અને સમજણમાં નથી એટલે જ દુર્ધ્યાન થાય છે. બાકી તો આત્માને આનંદ થાય. જેટલા પણ દર્દ વધારે થાય, જેટલી વધારે પીડા થાય, એટલો આત્મા તો રાજી થવો જોઈએ. કારણ કે પીડા થાય તો કર્મનો નિકાલ થાય. એના વગર કર્મનો નિકાલ કેવી રીતે થાય? આજે નરકની અંદર પણ જે સમ્યક દૃષ્ટિ આત્માઓ છે, શ્રેણીક મહારાજા વગેરે, તો આવા આત્માઓ ત્યાં આનંદપૂર્વક ભોગવે છે. પરમાધામીના કષ્ટો કેવા હોય, ક્ષેત્રની વેદના કેટલી ભયંકર હોય, પરસ્પર નારકો પણ કેવા લડતા ઝઘડતા હોય, પણ આવી પીડામાં એમને આનંદ છે. શાનો આનંદ? કર્મનો નિકાલ થઈ રહ્યો છે એનો આનંદ. તો આપણે પણ એ કર્મનો નિકાલ થાય છે એ વિચાર જ નથી કરતા. આપણે નવા કર્મ બાંધીને આવીએ છીએ બધી જ જગ્યાએથી. એટલે આપણે એ રીતે વિચારવાનું છે. અભેદ સંગ્રાહક, જે નિરાકાર જે છે, જે સિદ્ધાત્માઓ છે, એ અભેદ બીજો ભાગ કાઢી નાખો તો 32 અંગુલ જેટલી અવગાહના હોય, અને મેક્સિમમ એક આત્માની 500 ધનુષની કાયા હોય. કારણ કે એનાથી ઉપરની કાયા વાળો મોક્ષે નથી જતો. એટલે 500 ધનુષની કાયા વાળો મોક્ષે જાય એટલે એની અવગાહના 1/3 કાઢી નાખો તો 333 ધનુષને 32 આંગળ જેટલી થાય. એટલે એક ગાઉનો 6ઠ્ઠો ભાગ થાય. એટલે જ સિદ્ધ શિલામાં આપણે શું કરીએ, ઉપર આખી લાઈન અને વચ્ચે આ રીતે, તો વચ્ચેનું અંતર કેટલું? એક ગાઉનો 6ઠ્ઠો ભાગ. કારણ કે જીવ 500 ધનુષથી વધારે કાયાવાળો આવવાનો નથી. એટલે જે 500 ધનુષની કાયાવાળો હશે એ ઉપર પણ સ્પર્શ કરે ને નીચે પણ સ્પર્શ કરે, બાકીના એ રીતે ના કરે. એટલે આ બધી જુદી જુદી દ્રષ્ટિએ જીવોની અવગાહના હોવા છતાં પણ જેમ જ્યોતિમાં જ્યોતિ મળી જાય એવી રીતે આ બધા જ આત્માઓ અરૂપી અવસ્થામાં બધા જ મળી જાય છે. ભેદ ગ્રાહક સાકારો રે, આપણે બધા સાકાર કહેવાઈએ અને આપણે બધા ભેદને ગ્રહણ કરનારા છીએ. એટલે આપણે બધા આ જુદી જુદી રીતે આપણે જગ્યા પણ જુઓ કેટલી રોકાય છે. આટલા જણ બેઠા તો આટલી જગ્યા રોકાય. તો ત્યાં કને તો અરૂપી અવસ્થામાં જ્યાં એક છે ત્યાં અનંત છે. એટલે ત્યાં જેમ અહીં તને એક દીપક મૂકો કે 1000 દીપક મૂકો, પણ જે પ્રકાશ હોય એ પ્રકાશ તો અરૂપી છે. એટલે એવી રીતે અહીં પણ ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુ ભેદ. એટલે ચેતના, જે ચૈતન્ય જે છે એના બે પ્રકાર છે, દર્શન અને જ્ઞાન. એ બેનો ઉપયોગ, કારણ કે કોઈ સમય એવો નથી હોતો કે કોઈ જીવને દર્શન કે જ્ઞાનનો ઉપયોગ ન હોય. જ્ઞાનનો હોય તો દર્શનનો ન હોય, દર્શનનો હોય ત્યારે જ્ઞાનનો ન હોય, પણ હોય તો ખરો. એટલે એ દ્રષ્ટિએ એના બે ભેદ બતાવ્યા, દર્શન અને જ્ઞાન. અને ચેતના વસ્તુ ગ્રહણ વ્યાપારો રે, અને ચૈતન્ય એટલે આપણું આત્મા એ વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. એટલે બાકીના બધી વસ્તુના ગ્રહણ કરવાનો. એટલે કોઈ સંસારી જીવ છે તો કર્મ પૂતગલોને ગ્રહણ કરવાનો, એવા પ્રકારનો વ્યાપાર. એટલે આમ વ્યાપાર એટલે બિઝનેસ. તો આપણો બિઝનેસ ચાલુ જ છે કર્મ ગ્રહણ કરવાનો. અનાદિ કાળથી આપણે કર્મ ગ્રહણ કરી અણાઈ જીવે, અણાઈ જીવસ્ස ભવે, અણાઈ કર્મ સંજોગણી પત્તિએ. એટલે આપણે બધા અનાદિ કાળથી આ રીતે કર્મને ગ્રહણ કર્યા જ કરીએ છીએ. એટલે આત્માનો આ જે વ્યાપાર છે એ વ્યાપાર પણ ચાલુ જ છે. કરતા કરતા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરીએ, એક અનેક રૂપ નયવાદે નિયતે નર અનુસરીએ.
વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી ગણનામી કજ્ઞામી. આત્મા કર્મનો કર્તા છે. કર્તા એટલે આપણા બધાનો આત્મા તે કર્મનો કર્તા છે. એટલે જે કરતા હોય એ જ ભોગતા હોય. એટલે આપણે બધા આ કરતા છીએ. પરિણામી અને જુદા જુદા પરિણામને ધારણ કરનારા છીએ. કારણ કે કર્મના અનુસાર જીવને પરિણામને ધારણ કરવો પડે. કર્મના અનુસાર જીવ 84 લાખ જીવાયોનીમાં જાય તો જ્યાં જાય ત્યાં એને અનુરૂપ પરિણામ એને પ્રાપ્ત થાય છે. એટલે કરતા પરિણામી પરિણામો કર્મ જે જીવે કરીએ રે તો એ થવાનું કારણ શું? તો કે એ થવાનું કારણ કર્મ છે કે જે જીવે કરીએ રે. જીવ આ રીતે કર્મ ઉપાર્જન કરે છે. એટલે આપણે એ વાત કરી દીધી કે કર્મ ઉપાર્જન કરવાના મુખ્ય કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. એટલે એને દૂર કરવાનો પુરુષાર્થ આપણો થાય. અને બાહ્ય નિમિત્તો એમાં પણ આપણને એ રીતે કર્મ ઉપાર્જન કરવામાં કારણરૂપ બનતા હોય છે. એટલે આની ચુંગાલમાંથી કઈ રીતે છૂટાય? આપણો બધો આત્મા અનાદિકાળથી આપણને કર્મ વળગે છે. કોઈને એમ થાય ભાઈ અનાદિકાળથી કર્મ વળગ્યા જ કરે તો પછી એમાંથી મુક્તિ કેવી રીતે થાય? કનકો પલવત પયડી પુરુષતન. પદ્મપ્રભુ સ્વામીના સ્તવનમાં આપણે જોઈએ કે સોનું અને માટી બંનેનો સંબંધ ખાણમાં ઘણા સમયથી છે. પણ એક વખત ખાણમાંથી બહાર આવે, સોનું અને માટી જુદું પડી જાય પછી ક્યારે સોના અને માટીનો સંયોગ ન થાય. બસ આત્મા સોનું છે, કર્મ માટી છે. એટલે આ સંબંધ આપણા બધાનો અનાદિકાળનો છે. અને અનાદિકાળના સંબંધમાં સંવર, નિર્જરા વગેરે કરવા દ્વારા કરીને એક વખતે આત્માથી કર્મ છૂટું પડી જાય પછી ક્યારેય આત્માને કર્મ લાગતું નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે કર્મ જે જીવ કરે છે એના એક અનેક રૂપ નયવાદે. એક રૂપ ને અનેક રૂપ. અનેક રૂપ એટલા માટે કે જ્યાં જાય કર્મના અનુસાર એ રીતે જુદા જુદા રૂપોને ધારણ કરે. એટલે એક રીતે કેવું હોય તો આપણે બધા બહુરૂપી કહેવાય. બહુરૂપી ઓલા નાટકના સ્ટેજ ઉપર એ પણ બહુરૂપી જુદી હોય. આપણી બહુરૂપી અવસ્થા એક ભાવમાં પણ ઘણા રૂપ આપણા બદલાય. એક ભાવમાં પણ ક્યારેક આમ એકદમ ગુસ્સો આવી જાય અને ક્યારેક ક્ષમાવાળા થઈ જઈએ, ક્યારેક નમ્ર બની જઈએ તો ક્યારેક માન કસાય એ ફૂંફાડા મારતો હોય, ક્યારેક કપટ કરવાનું મન થાય તો ક્યારેક સરળતાને ધારણ કરે. એટલે એક ભાવમાંય થાય. પણ આ ભવ પરંપરામાં તો રૂપો એના બદલાયા જ કરે. અને આ રૂપો બદલાય તો એ કર્મ સત્તા આપણને ઓળખી જ લે. આપણું રૂપ ગમે તેવું બદલાયું હોય. અહીં ઘણા લોકો શું કરે, ઓલા રૂપ પરિવર્તન કરીને આવે ને, ઓલો એનો ડ્રેસ બદલાવી નાખે, એ બધું કરે કે જેથી કરીને ઓલો પોલીસ પકડી ના જાય, એ ઓળખાય જ નહીં, એ રીતે આવે. પણ કર્મ સત્તા આવી નથી. કર્મ સત્તા તો તમે જ્યાં પણ હશો ત્યાં ઓળખી જ લેવાની છે. અને એના માટે એમને કહ્યું કે ભાઈ 1000 ગાય હોય અને એની વચ્ચે કોઈ તમારા હાથમાં વાછરડું મૂકી જાય અને એમ કે આને એની મા જોડે મૂકી દો તો આપણે 1000 ગાયમાં ન ઓળખી શકીએ. પણ વાછરડાને છૂટું મૂકો એટલે એની મા પાસે જ જાય. બસ એવી રીતે આપણે કોઈ પણ ભવમાં કર્મ કર્યું હોય આપણું રૂપ બદલાઈ ગયું, પણ આ ભવની અંદર કર્મ સત્તા આપણને બરાબર ઓળખી લે. મારે આને જ સજા કરવાની છે, બીજા કોઈને નહીં. આપણા કેટલાય રૂપ ત્યાં સુધી પરિવર્તન થઈ ગયા હોય અને તોય કર્મ સત્તા બરાબર આપણને ઓળખી લે છે. એવું નથી કે મારા બદલે બીજા કોઈને સજા કરી દે. આવું ક્યારેય ના થાય. એનામાં કોઈ દિવસે કોઈ ભૂલ થતી નથી. જે જીવે જેને કર્યું છે એને જ કર્મનો ઉદય આવે ને એને જ એ કર્મ ભોગવવાનું આવે છે. એટલે એક અનેક રૂપ નયવાદે. નયવાદ એટલે અપેક્ષાએ એના જુદા જુદા રૂપો, જુદી જુદી ગતિ પ્રમાણે જુદા જુદા રૂપો એ જીવને ધારણ કરવા પડે છે. નિયતે નર અનુસરીએ રે. એટલે નિશ્ચય મનુષ્યને ઉદ્દેશીને કહે છે કે આવી રીતે તમે એ જાણો, સમજો અને એ સમજીને માત્ર એક શુદ્ધ રૂપ પ્રાપ્ત થાય એવા પ્રકારનો જ પુરુષાર્થ કરો. જેમ વાસુપૂજ્ય સ્વામી પરમાત્મા એમને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવ્યું, એવી રીતે આપણે પણ આવું સ્વરૂપ પ્રગટાવવાનું છે. પણ એ સ્વરૂપ કેવી રીતે પ્રગટે? તો શરૂઆતમાં તો આપણી અત્યારે સંસારી અવસ્થા છે, તો સંસારી અવસ્થામાં આપણે યતિ ધર્મો
એનું બરાબર પાલન થવું જોઈએ. આપણે હંમેશા આપણી પારાશીશી શું, કોઈ એમ કે ભાઈ આપણો આ ધર્મ સફળ કહેવાય કે નિષ્ફળ કહેવાય, તમે કોઈ પણ પ્રકારની ક્રિયા કરી એ સફળ કે નિષ્ફળ એની પારાશીશી શું, એનું માપદંડ, એનો માપદંડ એ છે કે કોઈ પણ ક્રિયા કર્યા પછી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આ ગુણોનો વિકાસ થયો તો એ આપણું સફળ થયું કહેવાય, અને આ ગુણનો વિકાસ ન થયો તો આપણી એ ક્રિયા નિષ્ફળ કહેવાય. એટલે હંમેશા આપણે લક્ષ્ય તરીકે આ 10 યતિ ધર્મ રાખવાના છે. યતિ ધર્મ એટલે એમ નથી સમજવાનું કે દીક્ષા લે એ સાધુ મહારાજ માટે જ આ ધર્મ છે. યતિ ધર્મ જેનું પાલન આપણે પણ કરી શકીએ, જે 10 પ્રકારનો યતિ ધર્મ કહીએ એમાં પહેલો જ ક્ષમા નામનો યતિ ધર્મ મૂક્યો. આપણા પર્યુષણ પૂરા થાય તરત જ દિગંબરના પર્યુષણ શરૂ થાય, અને એ પર્યુષણમાં 10 લક્ષણા પર્વ, 10 લક્ષણા એટલે આ જ 10 જે યતિ ધર્મ એની જ આરાધના કરવાની છે. એટલે એ લોકો 10 દિવસ જુદા જુદા ગુણની વાત કરે. પહેલા દિવસે ક્ષમાની વાત કરે, બીજા દિવસે નમ્રતાની વાત કરે. અહીં પણ આપણે વિચારવાનું છે કે આ 10માં પહેલી જ ક્ષમા મૂકી છે, અને આપણામાં એ જ નથી જે પહેલા નંબરમાં છે. ભગવાનના અનંત ગુણ છે, પણ અનંત ગુણમાં ત્યાં પણ નમીએ ત્યારે ઈચ્છાની ખમા સમણો, ત્યાં પણ ક્ષમા ગુણને જ આગળ કરાય છે. અનંત ગુણ છે, બીજા કોઈ ગુણને યાદ ન કરે અને ક્ષમાને જ કેમ યાદ કરે? એટલે એનો અર્થ એ થયો કે આ ગુણ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બસ ક્ષમા તમે રાખતા જ જાઓ, અને એ ક્ષમા પણ આપણામાં ધર્મ ક્ષમા આવવી જોઈએ. ક્ષમાના પણ જુદા જુદા પ્રકારો છે. અપકાર ક્ષમા કહેવાય, એ પણ નકામી છે. ભાઈ વિપાક ક્ષમા એટલે જો હું ગુસ્સો કરીશ મને આ લોક અને પરલોક બંનેમાં મુશ્કેલીઓ ઊભી થશે. આ લોકની અંદર કોઈ મારી પાસે આવશે પણ નહીં. અગ્નિમાં કોણ હાથ નાખે? ક્રોધ એ અગ્નિ છે, અગ્નિમાં કોઈ હાથ ના નાખે. એટલે માણસ પાસે કોઈ આવે જ નહીં, અને કદાચ એને વાત કરવી પડે તો કામ પૂરતી જ વાત કરે, એનાથી વધારે કોઈ વાત ના કરે. એટલે આ લોકમાં અપ્રિય બની જવાય અને પરલોકમાં દુર્ગતિમાં જવું પડે. અને આ કસાય એવો છે કે કોઈ પણ દોષ એવો છે કે એ દોષ એક વખત હોય અને એની આલોચના ન કરીએ તો બીજા ભાવમાં અનેક ગણો વધે, ત્રીજા ભાવમાં એનાથી વધારે વધે, ચોથા ભાવમાં એનાથી પણ વધારે વધે. કારણ કે આ જન્મમાં આપણને ખબર છે કે આ દોષ મારામાં છે, આપણે આલોચના લઈ શકીએ, પણ અહીંથી બીજા કોઈ ભાવમાં જઈએ ત્યાં આપણી પાસે એવી સમજ ન હોય ને યાદ પણ ન હોય કે આ જન્મમાં બીજા ભાવમાં જન્મતાની સાથે પાછળનું ભૂલી જઈએ, એટલે બીજા આગલા ભાવનું કઈ યાદ જ ન હોય. એટલે પેલા દોષની આલોચના ન થઈ હોય એટલે દોષ વધે. ઓલો ચંડ કૌશિકની બાબતમાં શું થયું? એક મુનિરાજ હતા અને એમાં જે ગુસ્સો હતો તે પાપની આલોચના ન થઈ અને એમાં એમનો કાળ ધર્મ થઈ ગયો. તો પછી તાપસ તરીકે આવ્યા તો 500 તાપસો ઉપર ગુસ્સો. એક જ મહાત્મામાંથી આટલો મોટો વ્યાપ વધી ગયો અને ત્યાંય આલોચના ન થઈ તો ચંડ કૌશિક સર્પ તરીકે આવ્યો, અને સર્પ તરીકે આખા જંગલમાં જ્યાં નજર પડે ત્યાં જીવ ખલાસ થઈ જાય, એ ગુસ્સો આટલો બધો વધી ગયો. એટલે આ ક્રોધની વાત કરી, પણ કોઈ પણ કસાય અથવા કોઈ પણ દોષ એની જો આલોચના ન કરીએ તો દોષ દરેક ભાવમાં વધતો જ ચાલે, વધતો જ ચાલે, વધતો જ ચાલે. એટલે આ દોષને ક્યાંય પંપાડવાનો નહીં, એ રીતે આપણે એ કરવાનું. એટલે આ દોષ જે છે એટલે વિપાક ક્ષમા એટલે આ લોક અને પરલોક બંનેની અંદર તે હાનિ કરનારો છે. વચન ક્ષમા ભગવાને કહ્યું છે ક્ષમા રાખવી જોઈએ, માટે ક્ષમા રાખે. એ ભગવાન ઉપરનો એમનો જે પૂજ્ય ભાવ છે એટલે એમાં લાભ વધારે થાય કે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે. પણ મારે કઈ જાણવું નથી કેમ કરો, ભગવાને કહ્યું છે
ન કરાય એટલે મારે નથી કરવું. અને છેલ્લે ધર્મ ક્ષમા. એ ધર્મ ક્ષમા એટલે એવા પ્રકારની ક્ષમા કે મરણાંત ઉપસર્ગ આવે તો પણ એ વ્યક્તિ તરફ લેશ માત્ર પણ ભાવ ન હોય. તેવા સમયે પણ વિચારે કે મારી કર્મ નિર્જરા કરાવવામાં તે સહાયક છે. ભાવ બગડી જાય તો કેવળ જ્ઞાન અટકી જાય. ખંદક મુનિ, ગજસુ કુમાર મુનિ, ખંદક સુરીના 500 શિષ્યો, સુકોસલ મુનિ, આ બધાની બાબતમાં શું થયું? મરણાંત ઉપસર્ગ. પણ મરણાંત ઉપસર્ગ વખતે પણ પેલાને ઉપકારી સમજ્યા છે અને ઉપકારી સમજવાના કારણે આ બધા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. એટલે આપણા માટે એક વાત તો નક્કી થઈ ગઈ કે ભાઈ આપણે પણ આવી રીતે જ્યારે ક્ષમતાથી સહન કરશું પછી જ મોક્ષ થશે. એના પેલા મોક્ષ નથી થવાનું. આ ખબર છે તો આ ભાવમાં કેમ નથી કરતા આપણે? એટલે આપણે કેટલા બધા મોહથી એ રીતે ઢંકાઈ ગયા છીએ કે જેના કારણે આ જન્મમાં આટલી સમજ હોવા છતાં પણ આપણને કરવાનું મન નથી થતું. એટલે એ રીતે અહીં વિચારવાનું. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે, વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી, કનનામી પરનામી. કોઈને દુઃખ આવે કે સુખ આવે આ બધાનું કારણ કર્મ જ છે. એટલે કે દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો. એટલે આપણા જીવનમાં સુખ આવ્યું કે 5000 માણસો આપણી વાહ વાહ કરે છે, અથવા તો જ્યાં જઈએ ત્યાં અનુકૂળતા મળી જાય છે, પૈસાનો ધનનો ઢગલો થઈ જાય છે, બધા લોકો હાથ જોડીને સન્માન કરે છે. તો આવું બધું મળ્યું એનું કારણ શું? ભાઈ પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું છે માટે. દોષારોપણ નહીં કરો. એટલે અહીં શું આપણે અહીં કહેવાનો આશય એમ છે કે આપણે સિંહ જેવા બનવાનું, શ્વાન જેવા નહીં. સિંહનું કાર્ય શું? તમે એને પથ્થર ફેંકો તો પથ્થરને બચકું ના ભરે. પથ્થર ક્યાંથી આવ્યો એના ઉપર નજર કરે અને એ તરફ દોડે. અને કૂતરાને તમે પથ્થર મારો તો પથ્થરને જ બચકું ભરે. એને કોણે ફેંક્યો એની જોડે કોઈ લેવા દેવા નથી. આપણે શું કરીએ છીએ? ભાઈ કોઈ આપણને આપણા 100,000 લઈ ગયો અને પછી આપતો નથી તો હવે આપણે કોના જેવા? સિંહ જેવા કે પછી શ્વાન જેવા? આપણે શું કરીએ કે ભાઈ આ મારા પૈસા નથી આપતો. પણ તારા પૈસા કેમ નથી આપતો એનું કારણ શું એ તું તપાસતો નથી. એ જે કારણ છે પૂર્વ જન્મમાં તે એના લીધેલા છે. તો આ જન્મમાં ના આપે તો આપણે હિસાબ એ રીતે ચૂકતે કરવાનો છે. તે સમય જરાય ભાવ બગાડવાનો નથી. મોટા ભાગે શું થાય, કોઈની પાસે અહીં બેઠેલામાંથી આપણી પાસેથી કોઈ 100,000 લીધા હોય અને પાછા ના આપે અને અહીં આવીને દેરાસરમાં 50,000 લખાવી જાય, આપી જાય રોકડા, તો શું થાય? આપણે અનુમોદના કરીએ ને કે ભાઈ બહુ સરસ લાભ લીધો. કે પછી એમ કહીએ કે ભાઈ મારા તો આપતો નથી, અહીં દેરાસરમાં આવીને લખાવી ગયો. તે સમયે અનુમોદના જ કરવાની છે. કારણ કે તે સમયે પણ આપણો ને એનો ઋણાનુબંધ જુદો છે. એને અહીં ધર્મસ્થાનકની જોડે કઈ લેવા દેવાનું. એને જે કર્યું છે એનો રાગ તો છૂટ્યો ને, મોહ તો છૂટ્યો ને, એને અહીં આપ્યા તો ખરા ને. એટલે એ દ્રષ્ટિએ અનુમોદના જ કરવાની હોય. આપણે આવું બોલીને વધારે કર્મ બાંધીએ. એટલે એ સમયે પણ ક્યાંય આપણે આપણા ભાવ બગાડવાના જ નથી. આપણે બધે આપણા ભાવ બગાડતા આવીએ છીએ. એટલે આપણું ઠેકાણું આજ દિવસ સુધી નથી પડ્યું અને હજી ક્યારે પડશે એ ખબર નથી. એટલે એ બહુ ધ્યાન રાખવાનું છે કે જે પણ ઘટના બને
એ ઘટનાનું મૂળ કારણ શોધવાનું. ભાઈ આ ઘટના મારા જીવનમાં કેમ બની? આપણે નવો ઘરનો દસ્તાવેજ કર્યો અને ફાયર નાખીને આપણું ઘર બળી ગયું. કેમ થયું? પણ આ કેમ થયું? પૂર્વ જીવનમાં કોઈને 2 ઘર કર્યા હશે, કોઈની પાસેથી જબરજસ્તીથી ઘર ખાલી કરાવ્યું હશે, તો આ જન્મમાં આવું થાય. કોઈ પક્ષીઓના માળા એ પણ આપણે ભાંગ્યા હોય તોય આપણું ઘર જાય. માત્ર આપણું મનુષ્ય ભવમાં જ આપણે ઘર બળી ગયું હોય એવું નહીં. બીજા કોઈ ભવોમાં પક્ષીઓની બાબતમાં પણ આપણે એવી રીતે કર્યું હોય, એનો રહેવા માટે આપણે આ રીતે નાશ કરી દીધો હોય, તો આપણા ઘરમાં આવું થાય. તો તે સમયે આપણે એ જ વિચારવાનું છે કે એનું કારણ શોધવાનું. ભાઈ મારા જીવનમાં આ ઘટના કેમ બની? પૂર્વ જન્મમાં કોઈક સ્વરૂપે મારાથી પણ આવું દુષ્કૃત થઈ ગયું છે, માટે મારા માટે આ ઘટના બની. એમ કરીને જેને આગ લગાડી એના તરફ દ્વેષ ભાવ આવવો જ ન જોઈએ. એના બદલે આપણને શું થાય? આપણે એને શોધીએ છીએ, એને પકડીએ છીએ, એને જેલમાં નખાવીએ છીએ. એને જેલમાં નખાવાનો કઈ અર્થ જ નથી. કર્મ આપણું છે. એ તો બિચારો નિમિત્ત બનીને અને પોસ્ટમેન બનીને આવ્યો છે. પોસ્ટમેન નું કામ શું છે? રાઈટ એડ્રેસ ઉપર ટપાલ પહોંચાડવાનું. એનું કામ છે. એમાં સારા સમાચાર હોય કે ખરાબ સમાચાર હોય, એમાં પોસ્ટમેનને કઈ લેવા દેવા નથી. તો બસ એ તો બિચારો પોસ્ટમેન બનીને આવ્યો છે, આપણે નિમિત્ત બનીને આવ્યો છે. એને ઉપકારી સમજવાનો છે. આપણને સમાચાર આપ્યા એટલે એના બદલે આપણે દુઃખી થઈ ગયા છીએ. એટલે અહીં એમ કે છે કે જે પણ જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, આ બધું જ કર્મનું ફળ છે. પણ સુખમાં રાગ નથી કરવાનો, દુઃખમાં દ્વેષ નથી કરવાનો. સુખ આવે ત્યારે બધાને વેચવાનું છે, સુખ આવે ત્યારે બધાને આપવાનું છે. સુખ આપણે એકલાએ ભોગવવાનું જ નથી. અને સુખ આવે તેવા સમયે પણ આજે જો ઘણા બધા લોકો એવા હોય કે બરાબર કેરીની સિઝન શરૂ થાય ને વર્ધમાન તપની હોળીઓ શરૂ કરી દે. એની પાસે ઘણી બધી ખાઈ શકે એવી ઘણી બધી સંપત્તિ વગેરે પણ હોય, પણ આ બધું હોવા છતાં એનો ત્યાગ કરી દે. ના, આ કેરીમાં મારો રાગ થાય એના કરતા હું વર્ધમાન તપની હોળીઓ કરીશ. તો આવી રીતે જ્યારે સુખ આવે તેવા સમયે પણ એ સમયે એ કેરી કોઈ સાધનિકને ત્યાં પહોંચાડે, એના દ્વારા સુપાત્ર દાન વગેરે એ રીતે ભક્તિનો લાભ લે, જ્યાં આવશ્યકતા છે ત્યાં આપે અને એ રીતે કરીને એનો સદુપયોગ કરે. એટલે આપણે પણ જ્યારે જ્યારે જે પ્રકારનું સુખ આવે એ બધા જ સુખને આપણે વેચવાનું છે. ક્યાંય સુખમાં રાજી થઈ ગયા એટલે ક્ષમતા ગઈ. સુખમાં રાજી ક્યાંય થવાનું જ નથી. આપણે રાજી કેમ થઈએ છીએ? એનું કે આપણે કોઈ ટાર્ગેટ નક્કી કરેલો હોય, એ ટાર્ગેટ અચીવ થાય એટલે આપણે રાજી થઈએ છીએ. પણ ટાર્ગેટ અચીવ થવાનું કારણ શું? તારું પુણ્ય હતું એટલે ટાર્ગેટ અચીવ થયો. અને એમાં બીજું મોટું નુકસાન એ છે કે અહંકાર આવી જાય છે. જ્યારે ટાર્ગેટ પૂરો થઈ જાય, તમે નક્કી કર્યું હોય કે વર્ષમાં આટલું કરવું છે, એના બદલે 6 મહિનામાં આવી ગયું, તો માન કસાય થાય. જો મારી આવડત કેવી, અને તે સમયે પોતાની આવડતનો એ ગર્વ કરતો હોય. મોટા ભાગના લોકો જ્યારે પણ એની પાસેનું કંઈ હોય ત્યારે વાત કરીએ કે અમેરિકામાં આવીને કેટલી મહેનત કરી ખબર છે, ત્યારે આટલું થયું. એમને એમ કઈ આટલું થાય નહીં. અને જ્યારે એવા કર્મનો ઉદય થાય અને બધું ચાલ્યું જાય, અરે ભગવાન મારી સામે આટલું જોતો નથી, આ બધું લઈને ગયો. અરે જે વખતે આવ્યું ત્યારે ભગવાન નહોતા, ગયું ત્યારે ભગવાનને યાદ કરવાના કે ભાઈ ભગવાન મારું લઈ ગયું. ભગવાન તો અનંત કરુણાના સાગર છે. ભગવાન કોઈ દિવસે કોઈને દુઃખી ન કરે. આપણું કર્મ જ આપણને એ રીતે કરે. એટલે હંમેશા જ્યારે પણ મળ્યું તેવા સમયે પણ દેવ ગુરુ ધર્મની કૃપા જ સમજવાની. આના સિવાય આપણી કોઈ તાકાત નથી. અને હજુ આગળ વધીને તમે અહીં કોઈ મકાન લો કે બીજો કોઈ બિઝનેસ કરવો હોય તો આપણે શું કરીએ? ઓલો વચેટીઓ હોય, દલાલ હોય, બ્રોકર હોય, એને આપણે બ્રોકરેજ આપીએ છીએ. હવે સાચા બ્રોકર તો દેવ ગુરુ ને ધર્મ છે, તો આપણી બ્રોકરેજ ત્યાં ચૂકવવી જોઈએ. આપણે ત્યાં ચૂકવવાના બદલે ઓલા વચેટિયાને ચૂકવીએ છીએ. ભલે વચેટિયાને ચૂકવવી પડે એક છે એટલા માટે, એનો વાંધો નહીં, પણ એને ચૂકવો એના કરતા દેવગુરુ ધર્મને વધારે ચૂકવો. કારણ કે પહેલો સોદો ક્યારે કરી શક્યો? દેવગુરુ ધર્મની કૃપા હતી માટે કરી શક્યો. જો એ કૃપા ન હોત તો આ કામ થાત જ નહીં. એટલે હકીકતમાં એ ક્રેડિટ આપણે દેવગુરુ ધર્મને આપવાની છે. એને ક્રેડિટ આપવાના બદલે આપણે પેલા બ્રોકરને ક્રેડિટ આપી દઈએ છીએ કે એને મારું કામ કરી આપ્યું, વ્યવહારથી એને કર્યું.
પણ નિશ્ચયથી તો આપણા પોતાના જ જે કર્મ હતા અને દેવ ગુરુ ધર્મની જે કૃપા વરસી એના કારણે થયું છે. એટલે દરેક વખતે વચ્ચે દેવ ગુરુને વચ્ચે લાવવાના. ચંપા શ્રાવિકા એટલું કહું, દેવ ગુરુ પસાય, આટલું બોલ્યા, કેટલો મોટો લાભ થઈ ગયો. ઓલો અકબર બાદશાહ કે ભાઈ ગુરુ કોણ, અને ગુરુની ઓળખાણ કરાવી હીરસુરી મહારાજની, અને તે સમયે રોજ સવા શેર ચકલાની જીભ ખાતો હતો અને એ બધું બંધ થઈ ગયું. કેટલો મોટો લાભ થાય. એટલે હંમેશા દરેકે દરેક જગ્યાએ માત્ર ને માત્ર દેવ ગુરુને જ આગળ કરવાના. એની કૃપાથી જ થાય, એના વિના કંઈ થાય જ નહીં. નિશ્ચય એક આનંદો રે, અને આનંદ જે છે નિશ્ચયથી, આનંદ એટલે સિદ્ધ અવસ્થામાં આનંદ છે. સુખ એ આનંદની વિકૃતિ છે. જેને આપણે સુખ કહીએ છીએ, ખાવું પીવું હરવું ફરવું, આ બધા ભૌતિક સાધનો જે પણ મળે છે એનાથી આપણને લાગે છે કે આ સુખ છે, પણ એ તો સુખાભાસ છે, એ સુખ નથી. પણ મોટા ભાગે લોકો એમ સમજે છે કે મને આનાથી સુખ મળે છે. હકીકતમાં સુખ નથી મળતું. આ આનંદ જે છે એ તો સિદ્ધ બનીએ અથવા તો વિતરાગ બનીએ ત્યારે આનંદ ઉભરાય. જ્યાં સુધી વિતરાગતા ના આવે ત્યાં સુધી આનંદ ન હોય. કેમ ન હોય? તો કે ત્યાં સુધી મોહનીય કર્મ છે. મોહનીય કર્મ આપણને આનંદમાં રહેવા જ ન દે, આપણા આત્માને આનંદમાં ન રહેવા દે. એટલે એનો નિકાલ થયા પછી જ આનંદ થાય, અને એનો નિકાલ વિતરાગ અવસ્થામાં થાય, એનો નિકાલ સર્વજ્ઞ અવસ્થામાં ગણાય, એનો નિકાલ સિદ્ધ અવસ્થામાં ગણાય. તો ત્યાં જ એક આનંદ છે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. એટલે ચેતનતા એટલે ચૈતન્ય, એ પરિણામને ચૂકતો નથી. જે પણ પરિણામ, તમે સારું કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું, એનું પરિણામ ચોક્કસ ભોગવવાનું છે. સિવાય કે એ કર્મ બાંધ્યા પછી તમે એની નિર્જરા ન કરો. નિર્જરા થઈ જાય, ખસી જાય, પછી એને ભોગવવાનું રહેતું નથી, પછી એનાથી સુખ દુઃખ મળતું નથી. પણ મોટા ભાગના આપણા કર્મો એવા હોય છે કે જેમાં આપણે એ કર્મ કર્યા પછી આ બીજો કોઈ વિચાર જ નથી કરતા. અત્યારે ભગવાનનું શાસન મળ્યું છે એટલે હજુ પણ કંઈક ખોટું થઈ જાય ને ખબર પડે તો પશ્ચાતાપ થાય છે, ગુરુ મહારાજ પાસે આલોચના લઈએ છીએ, તો એ રીતે એને શુભમાં સંક્રમ આવી દઈએ છીએ. એ રીતે થાય છે. પણ એવા સમજના ભવો કેટલા બધા, કેટલા ઓછા. એટલે આપણે અહીં હજી બીજો વિચાર એ કરવાનો છે કે આપણે મનુષ્ય તરીકે તો આવ્યા, મનુષ્ય તરીકે ધર્મ પણ કરી શકીએ એવી આજની સ્થિતિ છે. પણ બીજો વિચાર એ કરો કે 20 કોડા કોડી સાગરોપમનું કાળચક્ર છે. એમાંથી માત્ર 2 કોડા કોડી સાગરોપમ જેટલો કાળ જ એવો છે કે ધર્મ થાય. 18 કોડા કોડીમાં તો થતો જ નથી. પહેલો આરો 4 કોડા કોડી સાગરોપમ, બીજો 3 કોડા કોડી સાગરોપમ, ત્રીજો 2 કોડા કોડી સાગરોપમ, ત્રીજામાં છેક છેલ્લે ધર્મ થાય. ભગવાન જે બને એ ધર્મતીર્થની સ્થાપના ક્યારે કરે? છેલ્લું 1 લાખ પૂર્વ બાકી હોય, એમાં 1000 વર્ષ ઓછા હોય ત્યારે કરે. ત્યાં સુધી તો ધર્મ હતો જ નહીં. અને પછી છઠ્ઠો આરો ગણી લો, આટલા સમયમાં ધર્મ નથી, તો એટલો જ અવસર્પિણી કાળ, એટલો જ ઉત્સર્પિણી કાળ, આ બેને મેળવો તો 18 કોડા કોડી સાગરોપમમાં ધર્મ નથી. એટલે આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય છે કે જે વખતે ધર્મ થઈ શકે એવા વખતે આ ભરત ક્ષેત્રમાં આવ્યા. એટલે એ દ્રષ્ટિએ આપણે એ વિચાર કરી શકાય. એટલે એવું રડવા કરતા, મને ભગવાન સિમંદર સ્વામી ન મળ્યા, આવું રડવા કરતા પણ જે સારું મળ્યું છે એનો લાભ આપણે લઈ લેવાનો છે. પણ એ લાભ લેવાના બદલે ઓલા સિમંદર સ્વામીએ અહીંના લોકોની પ્રશંસા કરે, એક કે ભાઈ ધન્ય છે આ ભરત ક્ષેત્રના મનુષ્યોને કે જેને શત્રુંજય જેવું મહાતીર્થ મળ્યું છે. 14 ક્ષેત્રમાં તીર્થ નહીં એવો, એ આપણી પ્રશ્ન. અને આપણે કઈ કે નહીં, હું મહાવિદ્યમાં હોઉં તો મારું કામ થઈ જાય. મહાવિદ્યમાં હોઈએ તો કામ થઈ જાય એવું નથી. મહાવિદ્યમાંથી 7મી નરકમાં જવાય. જેમ મોક્ષ મળી શકે એમ ત્યાંથી 7મી નરકમાં પણ જવાય. એવા કેટલાય હોય કે ભગવાનની દેશના સાંભળીને 7મી નરકમાં જનારા હોય. ભગવાનની દેશના સાંભળે પણ અસર જ ન થાય. જો જ્યાં સુધી આપણા તથા ભવ્યત્વનો પરિપાક ન થાય ત્યાં સુધી કોઈ ગમે તેટલો સમજાવવાનો પ્રયત્ન કરે એની અસર અહીં થાય નહીં. જ્યારે તથા ભવ્યત્વનો પરિપાક થાય ત્યાર પછી એ ધીમે 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 આગળ વધતો જાય. અને એ પરિપાક કરવો એ પણ આપણા હાથમાં એક પ્રકારનો પુરુષાર્થ છે. શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના,
આવા પ્રકારનો પુરુષાર્થ જો સતત થયા કરે તો આ બધી જીનવાણીની અસર આપણને થાય. એટલે આ દેશની અંદર તમે છો તો જીનવાણી કેટલી મળે? પેલાનો કોઈ મહાત્મા જ નહીં. એટલે એ તરફથી જે આગમો નો જે અભ્યાસ કે એ વાણી મળવી જોઈએ એ વાણી ન મળે. કોઈ સ્કોલર આવે તો કેટલા દિવસ આવે? આખા વર્ષમાંથી બધા સ્કોલરો મળીને પણ તો કેટલો ટાઈમ જાય? બહુ ઓછો, 1 મહિનોય નહીં. આમ પૂરા 30 દિવસ એટલોય નહીં. અને આમાં તો તમારે સતત ઇન્જેક્શનો આપવા પડે. એક દિવસના ઓલાથી કઈ કામ ના થાય. જે આવે એ 5 દિવસ 7 દિવસ રહીને ચાલ્યા જાય, પછી પાછું કોઈ ન હોય તો એ ના થાય. જે આવે મોટા ભાગે આ સમરમાં આવે બધા એક સાથે આવી જાય એટલે ડોઝ વધારે મળી જાય જરૂર કરતા, અને પછી એની અસર એ રીતે ના થાય. સમયાંતરે જો થતું રહે અને એને અનુરૂપ આગળ ચાલ્યા કરે, એક આ કે બીજું કે ત્રીજું કે એવી રીતે નહીં. જે વિષય પકડ્યો હોય એ વિષયમાં એ રીતે આગળ અથવા એને અનુરૂપ એ રીતે ચાલ્યા કરે તો એની અસર થાય. એટલે કહેવાનો આશય એ છે કે આ સ્વાધ્યાય કોઈ ભલે ન હોય પણ અહીંના પણ જે સ્કોલરો એ પણ જે સ્વાધ્યાય કરાવે છે તો તેવા સમયે અહીં પણ આપવું જોઈએ. પછી એ સામાયિકના સ્વરૂપમાં કરાવતા હોય કે બીજા કોઈ અભ્યાસના સ્વરૂપમાં થતું હોય, ત્યાં તને પણ એમાં એક પણ દિવસ ખાડો ના ચાલે. આપણે ત્યાં જમ્યા વગર એક દિવસે ચાલતું નથી. તો આપણા આત્માનું તો ભોજન આ છે. એટલે આત્માને જો તાજો માજો રાખવો હોય તો આ સ્વાધ્યાયથી જ રહે. એના વગર આત્મા તાજો માજો ન રહે. એટલે આ સતત સ્વાધ્યાયની અંદર રહીએ તો જ કંઈક અસર થાય. નહીતર કારણ કે આપણને દુનિયાનું વાતાવરણ જે છે ને એ તરત જ અસર કરી જાય છે. આ એટલું અસર નથી કરતું કારણ કે આમાં સાતત્ય નથી. આ સાતત્ય હોય તો અસર કરે. એટલે આપણે આમાં સાતત્ય લાવવાનું. પરિણામી ચેતન પરિણામો જ્ઞાન કર્મ ફળ ભાવી રે. જ્ઞાન કર્મ ફળ ચેતન કહીએ લેજો તે મનાવી રે. વાસુ પૂજ્ય જિન ત્રિભુવન સ્વામી કનનામી પરનામી રે. પરિણામી ચેતન પરિણામો. ચેતન કહે જીનચંદ્ર. જીનચંદ્ર એટલે પરમાત્મા. જીનમાં ચંદ્રમાં સરખા. જીન એટલે રાગદ્વેષના વિજેતા જે હોય તેને જીન કહેવાય, અને તીર્થંકરને જીનચંદ્ર કહેવાય, અથવા તીર્થંકરને જીનેશ્વર કહેવાય. જીનના ઈશ્વર, રાગદ્વેષના વિજેતા કર્યા એમાં પણ શ્રેષ્ઠ. એમાં શ્રેષ્ઠ એ અપેક્ષા છે કે તીર્થંકર નામ કર્મ છે, એ અપેક્ષા એ શ્રેષ્ઠ. બાકી બધા જ જીન સરખા. રાગદ્વેષ વિનાના જેટલા પણ હોય એ બધા જ સરખા, કોઈ ફરક ન હોય. કારણ કે બધાનું મોહનીય કર્મ ક્ષાયિક ભાવે છે. એટલે બધા ગુણની દ્રષ્ટિએ એ બાબતમાં સરખા છે. પણ અહીં જે પુણ્યની અપેક્ષા એ તીર્થંકરનું પુણ્ય એ વધારે ચડિયાતું છે એટલે એને જીનમાં ચંદ્રમાં સરખા. એટલે જીન ચંદ્ર એટલે તીર્થંકર પરમાત્મા એ રીતે કેવું છે. પરિણામી ચેતન પરિણામો. આ બધા પરિણામીપણું જે છે, આપણે જીવને નવતત્વમાં આપણે પરિણામી જીવમ ઉત્તમ, પરિણામીપણું ને અપરિણામીપણું, જે 6 દ્રવ્ય છે એમાં જીવ અને પૂતગલ એ પરિણામી દ્રવ્ય કહેવાય. કારણ કે એનો પરિણામ બદલાયા જ કરે છે. જીવનો પણ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એક લેશ્યામાંથી બીજી લેશ્યામાં આવે, એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં જાય, તો એ રીતે એનો પરિણામ તે બદલાયા જ કરતો હોય છે. એમ પૂતગલનો પરિણામ બદલાય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ બધું બદલાયા જ કરે. પણ બાકીના જે 4 દ્રવ્યો છે તે અપરિણામી કહેવાય. જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ એ બધા અપરિણામી દ્રવ્યો છે. પણ સિદ્ધ પરમાત્માને અપરિણામી કહેવાય. પણ એમાંય પરિણામી કેવું હોય તો એ અપેક્ષા એ કહેવાય. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ પરિણામ બદલાયા કરે છે. બાકી આત્મદ્રવ્ય એ બધાનું એક જ છે. એટલે પરિણામી ચેતન પરિણામો. એટલે આત્મા જે છે, જે ચૈતન્ય છે એનું પરિણામી જ્ઞાન કર્મ ફળ ભાવી રે. જ્ઞાન કર્મ ફળ એટલે સમજપૂર્વક જે પણ આ પરિણામો થાય છે પોતાના કર્મના કારણે આ બધા પરિણામો થાય છે. અને તે કર્મ ફળ ભાવી રે. ભવિષ્યની અંદર જે પણ કર્મના ફળો પ્રાપ્ત થવાના છે
એ જ્ઞાન દ્વારા તેને જાણે, કોઈ પણ પ્રવૃત્તિ કરે, બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે સો સંતાપ સરુણા, એટલે કર્મ બાંધતી વખતે જ એને ધ્યાનમાં આપવું જોઈએ કે આનું ફળ મને આવા પ્રકારનું મળશે. દાખલા તરીકે હું રાત્રિ ભોજન કરું છું તો એને નરકનું પહેલું દ્વાર કહ્યું છે, એટલે પરંપરાએ મારે નરકમાં જઈને આવું સહન કરવાનું આવશે. હું ઠંડા પીણા પીઉં છું તો એના કારણે નરકમાં મારે આવા પ્રકારની વેદના વગેરે સહન કરવી પડશે. હું અહીં લોકોને હેરાન કરું છું તો એ પણ મારે પરિણામ સ્વરૂપે બીજા ભવમાં મારી આવી સિચ્યુએશન આવશે. એટલે જ્ઞાન, સમજ, આપણે જે આંખે કર્મો આપણે કરીએ છીએ તો એમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. હું જ્ઞાનની આશા જ ના કરું છું તો બીજા ભવમાં હું મહેનત કરીશ તોય મને યાદ નથી રહેવાનું. તેવા સમયે એ આરાધના વધારે વધારવી પડશે, ત્યારે એ થશે. એટલે દરેક વખતે આપણે આ વિચાર કરવાનો છે. જે ચેતન હોય, જે ચૈતન્ય યુક્ત જે પણ જીવ છે એ વિચારે ભાઈ હું જે પ્રવૃત્તિ કરું છું એનાથી ભવિષ્યમાં મને કેવું ફળ મળશે. અને એનું કારણ એ છે કે આપણને બધાને મોક્ષ જોઈએ છે. હવે મોક્ષમાં જવું છે તો મારે શું કરવું જોઈએ એનો પણ પ્લાનિંગ કરવું જોઈએ ને. આજકાલ અહીં કને બધા જ કેટલા બધા ઓલા તૈયાર કરે છે, જેને કહેવાય ને બધા રિપોર્ટ કેટલા તૈયાર કરવા પડે. આત્મા માટેનો રિપોર્ટ કોણે તૈયાર કર્યો? બાકીના બધા રિપોર્ટ ઓલે કંપનીઓ જે પણ હોય એ બધા કંપનીને બધા નકશાઓ બનાવીને આપી દે છે, પણ આત્માનો નકશો એ આપણે તૈયાર કર્યો કે નહીં? કારણ કે આત્માનો નકશો એવો છે કે જ્યાં એ ગબડ્યો, જ્યાં પણ ભાવને બગાડ્યો ત્યાં કને એ ગબડી જાય છે, અને જ્યાં ભાવને સુધાર્યો ત્યાં એને ઇનામ મળે છે. એટલે આપણે તેમ છતાંય અનાદિના આવા સંસ્કારોના કારણે આત્મા દરેક જગ્યાએ ભૂલ કરતો જ જાય છે, અને ભૂલ કરે એટલે એ ભૂલની સજા મોટી હોય છે. કારણ કે મારે મલાડથી ગોરેગામ જવું હોય, ટિકિટ 5 જ રૂપિયા હોય ટ્રેનમાં, પણ 5 રૂપિયાની ટિકિટમાં મને ઉતાવળ હોય ને ટ્રેનમાં બેસી જાવ ને ટીસી આવી જાય તો 500 આપવા પડે, એટલે 100 ગણું આપવું પડે. તો એવી રીતે અહીં પણ કર્મ સત્તામાં એવું જ છે, કારણ કે એ ઓછું ફળ આપતું જ નથી. એક કે નહીં મારે તો લોટો બસ તમે જે કરો છો એમાં મારે તમને વધારે જ ફળ આપવું છે. તમે સારું કરો કે ખરાબ કરો, સારાનું ફળ પણ એટલું જ વધારે આપે અને ખરાબનું પણ અનેક ગણું ફળ આપે, કારણ કે એ ઉદાર છે. કર્મ સત્તા ઉદાર છે. એટલે એની ઉદારતા એવી છે કે તમે થોડુંક સારું કરી દો તો તમને ક્યાંય પહોંચાડી દે, અને થોડુંક ખરાબ કરો તો નીચે પણ પછાડી દે. એટલે એ એની ઉદારતા છે. એટલે અહીં એ જ્ઞાન કર્મ ફળ ચેતન કહીએ. એટલે આ કર્મ ફળ એ આપણે જે અનુભવતા હોઈએ તે સમયે પણ જો જ્ઞાન હોય અને ક્ષમતાપૂર્વક સહન કરીએ તો એનો નિકાલ થઈ જાય. લેજો તેહ મનાવી રે, એટલે એ રીતે તમે તમારા આત્માને મનાવજો કે ભાઈ આ હું કરું છું, મારે આવું ફળ ભોગવવું પડશે. અથવા વર્તમાનમાં મને જે પણ અત્યારની આ મારી સિચ્યુએશન છે એ સિચ્યુએશન પૂર્વકૃત કર્મના કારણે, એટલે બંને રીતે. એક રીતે એ કે અત્યારે જે હું પ્રવૃત્તિ કરું છું એના કારણે એના ભાવિ માઠા ફળો કે સારા ફળો મને કેવા પ્રકારના મળશે, અને વર્તમાનમાં માને પાસે જે પણ છે એ બધું પૂર્વ ભવમાં હું જે કરીને આવ્યો છું એના ફળ સ્વરૂપ છે. આવી રીતે લેજો તેહ મનાવી રે, આ રીતે આત્માને મનાવજો. આત્મ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘન મત સંગી રે, વાસુ પૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પર નામી રે. આનંદ ઘનજી મહારાજા ચાપખા મારવામાં કઈ બાકી નથી, બધે ચાપખા એવા મારે છે. ઓલા અનંતનાથ ભગવાનના સ્તવનમાં પણ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતા, તથા મોહ નળિયા કલિકાળ રાજે. સાધુને પણ કેવા ફટકા મારે છે આ આનંદ ગંજી. એટલે એ જમાનામાં આ હતું, તમે આ જમાનામાં આપણે શા માટે આ મન બગાડવું જોઈએ?
આવું કંઈ પણ આપણે જોઈએ તો તે સમયે વિચારવાનું કે આનંદ ગંજીના જમાનામાં પણ કેવું હશે, એની વેદના કેવી છે. આગળમાં પણ શું કહ્યું શ્રેયાંકનાથ ભગવાનમાં, બીજા જાણ લબાસી રે, બાકીના બધા લબાડ છે એમ એ રીતે કીધું. આ સાધુ માટે અહીંયા સાધુ માટે કે છે આત્મ જ્ઞાની શ્રમણ કહાવે. જે આત્મ જ્ઞાની એટલે જ્ઞાની એટલે માત્ર જ્ઞાની નહીં. આપણે આમ જ્ઞાની કોને કહેવાય? આમ જ્ઞાનીની વ્યાખ્યા એ કહેવાય, પંડિતની વ્યાખ્યા એ કહેવાય યહ આચરે સ પંડિત. જે જાણે એને પંડિત ના કહેવાય, યહ આચરે સ પંડિત. જે આચરણ કરે એને પંડિત કહેવાય. એટલે હંમેશા આચરણ, આચારો પ્રથમો ધર્મ. આચાર એ સૌથી પહેલા નંબરનો ધર્મ છે. એટલે આચારમાં કોઈ જગ્યાએ કચાશ ન જોઈએ. આજકાલ આચારમાં કચાશ જોવા મળે છે, એટલે આચારમાં કચાશ ના ચાલે. એટલે આચારો પ્રથમો ધર્મ. ક્યાંય પણ આપણી જે અસર છે ને એ આચારની અસર થાય. મહાપુરુષો હોય એને બોલવાની જરૂર ના પડે, એના જીવન ઉપરથી જ લોકોની અસર થાય. બોલો હેમવલ્લભ સુરી કેટલા વ્યાખ્યાન આપે છે, કોઈ દિવસે નહીં, પણ એની અસર બીજા કેટલા લોકો ઉપર થાય છે. ખાલી એનું જીવન જ જુએ છે, એ કઈ બોલતા નથી, પણ તો પણ એની અસર બધા ઉપર થાય. એટલે જ્યાં આચરણ સારું હોય એની અસર વધારે થાય. તમે બોલો ગમે તેટલું, પણ આચરણમાં કઈ ના હોય તો એની કોઈ અસર ના થાય. એટલે આચાર એ મોહનીય કર્મના ક્ષયોક્ષમથી આવે છે. એટલે આચાર એ બધી જગ્યાએ આચાર એને જ આપણે જોવાનો છે. એટલે આત્મ જ્ઞાની શ્રમણ કહાવે. એટલે આવા આચાર સંપન્ન મહાપુરુષો પરમાત્માની આજ્ઞા મુજબ ચારિત્ર જીવન સુંદર રીતે પાડતા હોય, અને એમાં પણ આચરણ, એમાં ક્યાંય કચાશ ન હોય, આચરણમાં કોઈ ખામી નહીં. તો આવા જે શ્રમણ છે એ શ્રમણ કહેવાય. આવો શ્રમ જે કરે, શ્રમણ એટલે જે વધારે શ્રમને કરે એને શ્રમણ કહેવાય. અને વધારે શ્રમ કરનાર કાળા હોય, એટલે આપણા સાધુ કાળા હોય વર્ણથી, પણ એ કાળાશ માત્ર બાહ્ય કાળાશ છે, અભ્યંતર કાળાશ નથી. જ્યારે પણ આપણે આયંબિલ કરવાનું હોય સાધુ પદના દિવસે, તો અડદના ધાન્યથી આયંબિલ કરીએ. બહારથી કાળા હોય પણ અંદરથી વ્હાઈટ હોય. આપણે બહારથી વ્હાઈટ એન્ડ વ્હાઈટ હોઈએ, અંદરથી કાળા હોય. આપણામાં એનામાં એ મોટો ફરક છે કે બહારથી શરીરની કાળાશ છે, અભ્યંતર કાળાશ નથી. અભ્યંતર તો વ્હાઈટ પણ છે. એવી રીતે આવા જે જ્ઞાની છે આત્મ જ્ઞાની, માત્ર જ્ઞાન નહીં પણ આ રીતે આત્મ સન્મુખ દૃષ્ટિ વાળા, બસ આત્મ સન્મુખ દૃષ્ટિ રાખીને જે પણ પોતાની આરાધના સાધના વગેરે કરી રહ્યા છે એને શ્રમણ કહેવાય. બીજા તો દ્રવ્યલિંગી રે, જે લોકો માત્ર વેશધારી સાધુ કહેવાય. જો આચાર જેના જીવનમાં ન હોય, પ્રતિક્રમણે મન થાય તો કરે, ન થાય તો ન કરે, પડી રહેણ જેમ તેમ કરી લે, વિહારમાં પણ કોઈ ન જુએ તો ગાડીનો ઉપયોગ પણ કરી લે, આવું બધું પણ થાય. આને શ્રમણ ન કહેવાય એમ. આ બધા દ્રવ્યલિંગી કહેવાય. એટલે દ્રવ્યલિંગીથી ઠગાવાનું નથી. આ માત્ર ભગવાનનું શાસન. આપણે અહીં વિચારવાનું એ છે કે જીન શાસન કેટલું પ્રામાણિક છે. એ દ્રષ્ટિએ વિચારો કે ભગવાન એમ નથી કહેતા કે ભાઈ મારો વેશ જેને પહેર્યો એ બધાને તમારે વંદન કરવાનું. ભગવાન એમ કે ભાઈ મારો વેશ ભલે પહેર્યો હોય, પણ જો એ પાર્શ્વસ્થ હોય, અવસન્ન હોય, કુશીલ હોય, સંસક્ત હોય કે યથાછંદ હોય તો તમારે વંદન નહીં કરવાનું. જો વંદન કરો તો એ દોષ લાગે. એટલે આ આટલી બધી પ્રામાણિકતા. આપણને કોઈ કે ભગવાન મહાવીર નરકે ગયા, તો આપણને એક વાર નહીં 2 વાર ગયા હતા નરકે. આપણા શાસ્ત્રો આ બધી વાત ખુલ્લી બતાવે છે. બીજા ધર્મવાળાને તમે કહો તમારા ભગવાન નરકે ગયા, શું થાય હાલત? એટલે આ જીન શાસનની પ્રામાણિકતા છે, જે છે એ જ બતાવે છે. કોઈ અતિશયોક્તિની વાત નહીં, જે છે એ જ વાત કરવાની. એટલે બીજા તો દ્રવ્યલિંગી રે. એટલા માટે આપણે શું સાધુ એને શોધવાના છે. ગુરુ તરીકે 12 વર્ષ સુધી મહેનત કરવાની છે. એમને એમ ગુરુને શોધી નથી લેવાના. મહેનત કરીને અને ગુરુની આકરામાં આકરી પરીક્ષા કરવાની છે. અને આકરામાં આકરી પરીક્ષા પછી આપણને એમ લાગે કે આ યોગ્ય ગુરુ છે, પછી એનું શિષ્યત્વ સ્વીકારવાનું છે. એના પહેલા એનું શિષ્યત્વ પણ સ્વીકારવાનું નથી. એટલે આ રીતે કહેવાનો આશય એ કે આનંદ ગંજી મહારાજાના સમયમાં પણ તે સમયે કેવું ચાલી રહ્યું હશે.
એટલે મોઢામાંથી આવા શબ્દો એમના મોઢામાંથી નીકળે છે કે બીજા તો દ્રવ્યલિંગી રે, બાકીના બધા એ દ્રવ્યલિંગી છે. એટલે આપણે હા બોલો. આત્મજ્ઞાની તો પછી ઊંચો અર્થ આપણે આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ. હા એ બરાબર છે, એ તો છે, પણ એ હજી ઉપરની ભૂમિકા છે. અને અત્યારે આપણે આ કાળની અંદર સાધુ છઠ્ઠા સાતમા ગુણસ્થાન કે હોય, તમે જો ઉત્કૃષ્ટ સાધુ હોય, ભાવથી જો સાધુપણું હોય તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકા હોય, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકાએ આ સિચ્યુએશનમાં રહી શકે. બાકી એકદમ જે આ ઊંચું જે છે એ તો પછી શ્રેણી માને એનાથી આગળ જાય. એટલે આપણે એ રીતે, કારણ કે કોઈનો ઉપયોગ એ વધારે સમય એમાં ટકવાનો જ નથી. આખા જીવનનો અપ્રમત્ત કાળ અંતર્મુહૂર્તનો જ હોય, એનાથી વધારે ન હોય. તો આવા જે ઉત્તમ પુરુષો હોય એ એટલે ટૂંકમાં પરમાત્માની આજ્ઞા મુજબ જે લોકો આરાધના વગેરે કરતા હોય અને લક્ષ્ય તરીકે પોતાના આત્માની શુદ્ધિ, પોતાના સંપર્કમાં આવનાર જે પણ હોય એનું પણ આત્માનું હિત કરવું, એ એની અપેક્ષા. આના સિવાય શિષ્ય પાસેથી પણ કોઈ અપેક્ષા ન હોય. એના આત્માનું હિત કેવી રીતે થાય અને એ રીતે એને એમાં જોડે, વાચનાઓ વગેરે સતત આપ્યા કરે અને એ રીતે એની અંદર જોડ્યા કરે. એટલે પોતે પણ લેશ માત્ર પણ શિથિલતા ન હોય અને પોતાના જે પરિવાર છે એમાંથી પણ એ આત્મ સન્મુખ દૃષ્ટિવાળા બને, એના માટેનો જે પ્રયત્ન કરનારા હોય તે શ્રમણ કહાવે. બીજા તો દ્રવ્યલિંગી રહે. માત્ર ઓલા ભક્ત વર્ગની આજુબાજુ જ ફરતા હોય તે બધા દ્રવ્યલિંગી કહેવાય. એટલે એ સાધુ ન કહેવાય. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, વસ્તુ ગતે એટલે આમ આપણે ત્યાં છે ને પૂર્વની અંદર આપણે વસ્તુ હોય, વસ્તુમાં પ્રાભૃત હોય, પ્રાભૃતમાં પ્રાભૃત હોય, તો આ બધા અધિકારો છે. એમ વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આવી પૂર્વમાં પણ જે વસ્તુઓ છે એમાં જે બતાવ્યું છે એનો જ પ્રકાશ કરે, એનાથી વિપરીત કઈ નહીં. ટૂંકમાં પરમાત્માએ જે કહ્યું છે એનો જ પ્રકાશ કરે. તો આનંદ ઘન મત સંગી રે, તો એ આત્મા આનંદ ઘન મત એનો તે સંગ કરનારો તે બને છે. એટલે આ રીતે વાસુ પૂજ્ય સ્વામી પરમાત્માના સ્તવનમાં ખાસ કરીને કર્મ જે વાત તમે ઘણી બધી વખત સાંભળેલી છે, તો આપણે વધારે વિવેચન નથી કર્યું. ને બીજું કારણ એ પણ હતું કે ઘણા લોકોના પ્રશ્નો ગઈકાલે બાકી રહી ગયા હતા, એટલે એટલા માટે પણ આપણે સમય રાખીએ છીએ. કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અંતર્મુહૂર્ત એટલે જગન્ય અંતર્મુહૂર્ત 9 સમય કહેવાય. 9 સમય, આંખના પલકારામાં અસંખ્ય સમય થાય, એમાંના ખાલી 9 સમયનું જગન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત 48 મિનિટમાં એક સમય ઓછો અને બાકીનું બધું મધ્યમ. 10 સમયથી લઈ 48 મિનિટમાં 2 સમય ઓછા હોય ત્યાં સુધીનું મધ્યમ અંતર્મુહૂર્ત ગણાય. બોલો બીજા કોઈનો ક્વેશ્ચન? ભગવાન બધે હોય છે, એના માટે આપણે અલગ જ કેસરની વાટકી રાખવી અને એને અલગથી જ આપણે કરવું કે ના કરતા એની વખતે અલગ જ રખાય. કારણ કે એ તો યક્ષ છે ને, એટલે એને દેવની જેમ પ્રણામ કરવાના છે. એટલે માત્ર સાધર્મિક તરીકેનું એને તિલક હોય, એટલે એને અલગ જ રાખવાનું. ભગવાનની પૂજા કરતા હોય, બધાની પૂજા થઈ ગયા પછી છેલ્લે કરે. અને એ જે ભગવાનની ફેણ છે ને એની વાત છે. હા નહીં, ભગવાનની ફેણમાં પણ એવું છે કે જો એ જ પથ્થરમાંથી ભગવાનની ફેણ બનેલી હોય તો એ ભગવાનના અંગરૂપ ગણાય, તો પછી ત્યાં વાંધો નથી. પણ જુદો જ જો હોય તો પછી એ ધર્મેન્દ્ર તરીકે અલગ ગણાય અને એ પછી દેવ તરીકે એને તિલક કરવામાં આવે. તમે કીધું બોર્ડ પાડ્યો છે કે ભગવાનના અંગને અડીને આપણે અહીંયા છે, આપણે પાછળ ભગવાનના અંગ રૂપે છે એટલે ભગવાનનું અંગ કહેવાય. એ ભગવાનના અંગ રૂપે હોય તેમ કે થાય, આમ જરૂર થાય પણ એની પૂજા કરવાની જરૂર. લોકોને શું છે કે હવે બધા ભગવાન કરતા પાર્થનાથ ભગવાન ઉપર શ્રદ્ધા વધારે છે, કારણ કે
એ એમનું આદે નામકરણ જોરદાર છે. એટલે આપણે ભગવાન મહાવીરના શાસનમાં છીએ અને તો પણ વધારે યાદ પાર્થનાથ ભગવાનને કરીએ છીએ. કોઈ યાત્રાએ જાય તો 108 પાર્થનાથની યાત્રાએ જાય, 108 મહાવીરની યાત્રાએ કોઈ નથી જતા. અઠમ કરવાનું હોય તો એ પાર્થનાથ ભગવાનનો અઠમ, બીજા કોઈનો નથી કરતા. એટલે ક્યાંય આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે એમાં ક્યાંય આપણો ભૌતિકતાનો આશય ન હોવો. સામાન્ય રીતે લોકોને આ અપેક્ષા વધારે પડતી આ હોય તો એ ન હોવી જોઈએ. એ આશય એટલે ગઈકાલે જે આપણે વાત કરેલી એ બધા 20 ગરલ અનુષ્ઠાનમાં પછી આવી જાય. એટલે એ એવું થાય. બોલો તમે. એવું એ જ વાત કે છે કે હું જયારે અંતરિક્ષ પાર્ષદ ગયો ને હા ત્યારે ફળાની અંકુડાથી કરતો હતો, મને પૂજારીએ ના પાડી. હા બરાબર છે. પછી મને મનમાં સંશય હતો, અત્યાર સુધી મારા ગુરુ છે, હા બરાબર એમને પૂછવા આપ્યું છે. બરાબર. તો એમણે કીધું કે જે ફળા છે એ ભગવાનનો જ ભાગ છે. હા બરાબર. અને જે ભગવાનને નીચે જે નાગદેવતા છે એને અંગૂઠાથી કરવાની. હા બરાબર. ફળાને જો કરવી હોય તો હા અને એને પણ અંગૂઠાથી બધાની પૂજા થઈ ગયા પછી છેલ્લે કરવાની. જ્યારે ભગવાનની સાથે સાથે એની પૂજા ન હોય. ભગવાનના અંગને અડીને હા, અલગ હોય તો આપણે કેવી અલગ હોય ને તો ખોલી. બોલો બીજા કોઈ. રંગ મંડપમાં ભગવાનની સામે કોઈની પણ અનુમોદના કરાય ન કરાય. પ્રભાવના ન કરાય. ગઈકાલે પ્રભાવના સામે હતી એ આજે જ હતી ને. એટલે ભગવાનની સામે પૈસાનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર બિલકુલ કરાય નહીં. અને કોઈની પણ અનુમોદના કે ત્યાં ભગવાનની સામે બિલકુલ કરવાની ન હોય. બધા દિવસ ભગવાનની સામે બધા એકબીજાને સાથ આપે છે. હા એટલે કઈ એ તો આપણે નિશી નો અર્થ જ ભાઈ નિશી એટલે નિષેધ. પણ પરમાત્મા સિવાય બીજી કોઈ પણ બાબતની અંદર કઈ ન થઈ શકે. એ જ નિષેધ. ના ના કઈ નહીં. ત્યાં ભગવાનની સામે આપણાથી એ રીતે એટલે એ બધો વ્યવહાર કરે છે. નહીં નહીં ઘી બોલીમાં પણ ઘણી બધી આશાતનાઓ એ સમયે થાય. ઓલા એકબીજાને જેનો જે ભાવ હશે તે બોલશે. આપણે એના માટે બહુ પ્રયત્ન કરવાનો હોતો નથી. એકચ્યુઅલી આમાં શું છે, આમાં પ્રોબ્લેમ હવે એ થવા લાગ્યા કે ભાદરવા સુધી એકમના દિવસે એ ઉછામણીમાં એટલો બધો ટાઈમ કાઢી નાખે કે પાછળ 24 નો પણ સચવાય નહીં. તો એ તો મોટી આશાતના કહેવાય. તમે ભગવાન દ્રવ્ય ઊભું કરો પણ આજ્ઞાનું પાલન ન થાય આ દિવસોની અંદર તો એ મોટું નુકસાન થાય. એટલે એને એ રીતે સ્પીડમાં, અને જેને લાભ લેવો હશે એ તૈયાર થઈને જ આવ્યા હશે, એ લેશે. આપણે શા માટે એની પાછળ આટલો સમય કાઢવો? એ વ્યવહાર છે, એને જલ્દી પતાવવાનું હોય, એના માટે ઓલું ન કરાય. બોલો તમે કઈક કહેતા. મારો એ જ question, ઘી બોલવાનો question હતો. ભગવાનની સામે ઘી બોલી થાય એમ. નહીં ભગવાનની સામે ભગવાન સંબંધી જે પણ હોય એટલા પૂરતું થાય. ભગવાન સંબંધી બીજી કોઈ ના થાય. પણ એ બધામાં વિવેક જોઈએ. બસ વિવેક હોય તો વાંધો ના. આરતી મંગળ દીવો પૂર્ણ થયા પછી સર્વમંગલ પણ બોલવાની જરૂર નથી. કઈ બોલવાની જરૂર. સર્વમંગલ થઈ જ ગયું ઓટોમેટિક. તમે આરતી મંગળ દીવો કર્યો એ જ સર્વમંગલ. દેવમાળા પણ નહીં બોલાય. કઈ નહીં કઈ નહીં. બધું જ પેલા કરી લેવાનું. જેને જે પણ બોલવું હોય આપણે બધું શ્રવણભાઈ અમને કહે છે બોલો તો અચ્છા. બપોરે વાંધો ને, બપોરે આરતી કરો તમે. હા હા બપોરે એટલે આ લોકો સવારે કરે છે ને. ના ના એટલે વાંધો નહીં. પણ બપોરે આરતી કર્યા પછી મંગલ કરવાનું છે એવી રીતે કે અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ એટલા માટે. કારણ કે બે રીતે હોય. એક રીતે એ હોય કે અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ જાય પછી પણ આરતી મંગળ. હા તો એ આરતી મંગળ દીવામાં વાંધો નથી. અને પછી તમે સ્તુતિ બોલો. હા પણ ના એ એકચ્યુઅલી એમાં પણ વિધિ તો એ જ છે કે સ્તુતિ તો પહેલા જ બોલી લેવાની છે. સ્તુતિ તો તમારી 3 પ્રદક્ષિણા થઈ જાય ને એટલે જ સ્તુતિ બોલી લેવાની છે. એટલે ત્યાંય જરૂર નથી. એક દ્રષ્ટિએ આરતી મંગળ દીવો થઈ ગયા પછી ત્યાં પણ જરૂર નથી. આરતી ઉતારતી વખતે બધા દોડતા થાળીને અડવા ટ્રાય કરે છે. હા હા એમાં આગળ વાળાને અડચણ તો પડે ને. અડચણ કરતા પણ પાછળ ઉભા રહીને પણ આપણે બોલીએ
તો એ અનુમોદના તો ગણાય જ ને. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નીપજાયો. આપણે હાથ લગાવીએ તો જ આપણને લાભ મળે એવું નથી. આપણે ઉભા રહીને એની અનુમોદના કરીએ કે એ રીતે બોલીએ આરતી, એટલો જ લાભ મળે, કઈ ઓછો લાભ મળતો નથી. લગાવવામાં આપણે નિમિત્ત બનીએ છીએ બીજાની સામે, ભગવાનની સામે. હા, એટલે બીજાને એ પણ થાય અને આમ પણ એ ઉચિત પણ નથી. જેનો પણ લાભ હોય એ કરે, એમાં કેમ વાંધો છે. બાકી આપણે પાછળ ઉભા રહીને બોલીએ સાંભળીએ એ રીતે થાય. સાહેબ, સાંજની આરતી પતે પછી માંગલિક કરવાની વિધિ શું? ના, પછી જિનાલય તરત જ ઓલું મંગલ કરે. આપણે કરીએ છીએ એવું કોઈ વિધિ નથી. હા, આપણે દીપકભાઈની સાથે સુખોટ થઈ હતી. તમે સવારે દેરાસર જ્યારે પણ કરો તે વખતે પહેલો જ કાજો કાઢવાનું સૌથી પહેલું કરો છો ને? હા, બસ એટલે. કારણ કે ઘણી જગ્યાએ આ પણ નથી, એટલે ખાસ ઘણી જગ્યાએ એવું છે કે કોઈ કાજો જ ના કાઢે, એમને એમ જ ખોલીને જતા કરી દે. એ ના, ગઈકાલે પછીની વાત થઈ પણ એટલે આપણે 3 પ્રદક્ષિણા જયારે કરીએ ત્યારે દરેક વખતે ખમાસણા પણ દેવા. દરેક વખતે ખમાસમણ આપવાનું. જ્યારે જ્યારે પ્રદક્ષિણા આપીએ એ પ્રદક્ષિણા પછી ખમાસમણ આપવાનું હોય. ક્વેશ્ચન છે કે આરતી પછી 12 નવકાર ગણાય? એમાં કઈ વાંધો, એ તો મનમાં તમે ગણો છો ને, એ મનમાં ગણો છો. હે, આ પછી પણ તમે મનમાં ગણીએ. અને આમ પણ જિનાલયથી બહાર નીકળીએ તે સમયે નવકાર ગણીને જ બહારથી નીકળવાનું. શાંતિ કળશમાં હવે મેં સાંભળ્યું છે કે ભાઈઓ ભાઈઓ જ કરે અને બહેનો બહેનો કરે. બરાબર. ભાઈઓ ને બહેન ના કરે. એમાં એવું છે કે દેરાસરમાં પણ 9 વાળનું વિશુદ્ધ પાલન કરવાનું છે. એટલે કોઈ પૂજનમાં ક્યાંય સજોડું હોતું નથી. આપણે સજોડા શોધી કાઢ્યા છે. સિદ્ધ ચક્ર પૂજનમાં કોઈ કે ભાઈ આ સજોડે બેસવાનું, બે પુરુષો બેસે કે બે બહેનો બેસે, એવી રીતે કરે. એ રીતે નથી. પણ આ પાછળથી બધું આવેલું છે કે જે સજોડે બેસવાનું ને એવું કોઈ જગ્યાએ નથી. બધી જ જગ્યાએ આ રીતે પાલન કરે. કારણ કે આપણે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ. તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. એટલે તીર્થ સ્થાન, આ દેરાસર તીર્થ સ્થાન કહેવાય. એમાં કોઈના ભાવ બગડે તો એ પાપ તો એવું ચીકણું પાપ બંધાય કે એને ભોગવવું જ પડે, નિકાચિત જેવું થઈ જાય. એટલા માટે બને ત્યાં સુધી એ પૂજામાં પણ બંનેની લાઈનો જુદી જુદી જ હોય ને. પુરુષ પૂજા કરતા હોય ત્યારે બેન વચ્ચે આવે જ નહીં, બેન પૂજા કરતા હોય ત્યારે પુરુષ વચ્ચે ના આવે. અંગુલિચણામાં બી એવું જ કરું. અંગુલિચણામાં ઘણી વખત બહેનો ભાઈઓ ભેગા કરે છે. ના, એ નહીં. કાં તો પછી એક ભગવાનને બહેનો કરતા હોય તો એક ભગવાનને પુરુષો કરે. બે ભાઈઓ સાથે કરવાનું, બે બહેનો સાથે. હા, તોય વાંધો નહીં, તો ચાલે, એમાં કઈ વાંધો નથી. એમાં કઈ એ ચાલી શકે. 2-3 પણ ભેગા થાય તોય વાંધો નહીં. બોલો. અમુક લોકો છે ને ભવ્ય ચંદ્રમાં પૂજા કરે છે. હા. ના ના, કરવાની જ નથી. એ આપણે વચ્ચે પ્રશ્ન આવ્યો હતો તે વખતે મેં જવાબમાં કીધું હતું કે ભાઈ બીજા કોઈ વતીથી તમે પૂજા કરો તો બીજા કોઈ વતીથી તમે જમી લો તો એને ચાલે, એને કીધી લેવાનું કે ભાઈ તમારા વતીથી પૂજા કરીશ પણ આજે તમારા વતીથી હું જમી પણ લઈશ, એટલે આજે તમે જમતા નહીં, બસ. પછી બીજી વખત નહીં કે મારા વતીથી પૂજા કરાય. કહ્યું કે ભાઈઓ અને બહેનો પૂજા ન કરે સાથે. તો ઘણી વખત આપણે જયારે યાત્રાએ ગયા હોય તો હસબન્ડ અને ભાઈ બે જણાને એમ થાય કે અહીંયા આગળ આ ચાસ આપણને ક્યારે મળવાનો નથી. બરાબર. તો આજે આપણે સાથે પૂજા કરીએ. બરાબર. તો એમાં એટલે એમાં એવી રીતે કરવાનું. એમાં ધારો કે તમને અભિષેકનો લાભ મળ્યો તો પેલા પુરુષ જે હોય અભિષેક કરી લે અને પાછળથી બેન કરે. ચૈત્ય વંદને આમ તો ખરેખર સાથે નથી કરવાનું. અથવા સાથે કરવું હોય તો કરાય, પણ કેવી રીતે? પુરુષ ને સ્ત્રી બાજુમાં બેસીને નહીં, પુરુષ આગળ બેઠા હોય, બહેનો પાછળ બેઠેલા હોય. અને એ રીતે ચૈત્ય વંદન પણ એ રીતે કરવાનું. બે સાથે એટલા માટે કરતા હોય કે વધારે પડતા માણસો હોય ને ટાઈમ ના અભાવે એને જલ્દી કમ્પ્લીટ કરવા માટે એક બાજુ ભાઈ કરે ને એક બાજુ બેન કરે, એમ થાય. હા, એવી રીતે એક બાજુ નહીં, બીજા ભગવાનને એ કરે ને આ ભગવાનને તમે કરો. એક જ ભગવાનને એક સાથે ભાઈઓ બહેનો નથી કરવાનું. બસ એ રીતે. અથવા રિલેશન હોય. હા, જે પણ હોય. બરાબર. બોલો. શાંતિકળશમાં કેમ મતલબ એમાંય નથી બેસવાનું. હા, આ બે બહેનો બેસો તો ચાલે, બે બહેનો બેસો તો ચાલે, એમાં કઈ વાંધો નથી. પુરુષ ને બેન ના હોય, પણ બે બહેનો અથવા તો બે ભાઈઓ
સંગઠન વિશે જરા કહેજો ને. ભાઈઓ અને બહેનોને સંગઠનમાં એના માટે જરા હા 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 નહીં એ આપણે છે ને એ સંગઠનો એટલે આપણે ત્યાં છે ને સંગઠનનો પણ મોટો દોષ છે. ખાલી આપણે સંગઠનની વાત જવા દઈએ, એનાથી એ નાની વાત કરી. એનાથી નાની વાત એટલે સુનંદા રૂપસેનની વાત આપણે ત્યાં આવે છે. હવે સુનંદા રૂપસેનની બાબત કેવી છે કે રૂપસેન માત્ર એક વખત પાન ખાવા ગયો હતો અને સુનંદાની નજર પડી એના ઉપર, તો એક મન થયું કે ચાલો દાસી દ્વારા કેવડાવ્યું મળવાનું. તે વખતે ન મળ્યા, પણ એ લોકોએ નક્કી કર્યું કે જે દિવસે નગરના બધા લોકો બહાર જાય તે વખતે આપણે મળશું, આવું નક્કી કર્યું. એક દિવસ ઉજાણીનો આવ્યો, બધા બહાર ગયા અને તે વખતે આ બે જણ ગામમાં રહ્યા. હવે રૂપસેન એને મળવા માટે નીકળ્યો છે, અડધે રસ્તે માંડ પહોંચ્યો હશે અને વરસાદ આવ્યો, એક જગ્યાએ ઊભો રહી ગયો અને તે જ વખતે બરાબર દિવાલ એના ઉપર પડી અને એનું મૃત્યુ થયું. મરીને સુનંદાના જ પેટમાં બાળક તરીકે જન્મ્યું. હવે એ કેવી રીતે બાળક તરીકે આવ્યો? તો કે ત્યાં કને બીજો ચોર પણ તે દિવસે નહોતો ગયો. એને એમ હતું કે આજે ચોરી સારી થશે, ગામમાં કોઈ છે નહીં, એટલે સુનંદાએ પોતાની હવેલી ઉપર નિસરણી રાખેલી કે આ રૂપસેન આવશે એટલે સડસડાટ ઉપર આવી જાય, એટલે આ ચોરી માટે આટલી હવેલી સરસ અને એ અહીંયા નિસરણી મૂકી છે તો લાવ આ ચોરી સારી થશે, એટલે ચડી ગયો. પણ સુનંદા એમ સમજી કે આ રૂપસેન આવ્યો છે અને એમ સમજીને એની જોડે વિષય સેવન કર્યું અને આ બાળક તરીકે ઉત્પન્ન થયો. હવે બાળક તરીકે આવ્યો, હવે તો સગાઈ થઈ નહોતી, એટલે હવે શું થાય, એનો ગર્ભપાત કરાવ્યો. ગર્ભપાત કરાવ્યો તો સાપ થયો. સાપ થઈને આમ તેમ ડોલ્યા કરે, સાપને મરાવી નાખ્યો. કાગડો થયો. આમ જુદા જુદા 7 ભવો થયા અને 7મા ભવમાં હરણ તરીકે આવ્યો, આવા પશુના પક્ષીના. અને હરણ તરીકે આવ્યો ત્યારે સુનંદાની દીક્ષા થઈ ગઈ હતી અને એ ના હરણ તરીકે આવ્યો ત્યારે સુનંદાના મેરેજ થઈ ગયા હતા અને તે સમયે પોતાનો પતિ શિકારનો શોખીન હતો, એટલે શિકાર માટે હરણને સંગીત સંભળાવવું પડે. એટલે સંગીત સંભળાવવા માટે ગયા તો ઓલો જે રૂપસેનનો જીવ હતો એ ટગર ટગર સુનંદાની સામે જોયા જ કરે અને એને જ બાણથી વીધ્યું અને એનું માંસ સુનંદાએ અને એના પતિએ બેએ ખાધું. પછીથી સુનંદાની દીક્ષા થઈ અને આ મરીને 8મા ભવમાં પાછો હાથી તરીકે આવ્યો અને સુનંદાને પછી અવધિ જ્ઞાન થયું. ખ્યાલ આવ્યો કે આ જીવ મારા કારણે 8 ભવથી રખડે, ખાલી મનનું જ પાપ હતું. બસ મારે કે પહેલાના સમયમાં જે આ ઉપાધ્યાયોની હારમાળા, આનંદ ગંજી, મહોપાધ્યાય, સ્વવિજયજી, વિનય વિજયજી, દેવચંદ્રજી, આ બધા ઉપાધ્યાયો હતા. આજના સમયમાં મોટા ભાગે દરેક સમુદાયમાં એકાદ ઉપાધ્યાય હોય છે અને એનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ દીક્ષા વગેરે આપવી હોય, નામકરણ કરવું હોય તો ઉપાધ્યાયનું નામ બોલવાનું હોય. એટલે દરેક પોતાના સમુદાયમાં એકાદ ઉપાધ્યાય, અને પોતાનામાં ન હોય તો પછી પોતાની પરંપરા માન્ય હોય એ સમુદાયના ઉપાધ્યાયનું નામ લે. એટલે એ દ્રષ્ટિએ ઉપાધ્યાય ભગવાન બહુ ઓછા આજના દિવસે છે, બાકી વધારે નથી. અત્યારે કોઈ હા જગ્યાએ છે. જેમ ભદ્રેશ્વર વિજયજી માર સાહેબ છે ભુવન ભાનુસુરી સમુદાયમાં, કલાપૂર્ણેશ્વરીમાં અજીત શેખર માર સાહેબ હતા, એ કાળ કરી ગયા હમણાં. એવી રીતે દરેક સમુદાયમાં એકાદ એકાદ એ રીતે હોય છે. પછી પન્યાસમાંથી આચાર્ય પદ આપે ને ત્યારે ઉપાધ્યાય પણ આપવું પડે, પણ એ લોકો શું કરે, ઉપાધ્યાયની જોડે જ આચાર્ય, પેલા ઉપાધ્યાય પદ આપે, તરત ને તરત આચાર્ય પદ આપી દે. એટલે એ રીતે થતું હોય છે આજના દિવસે. પન્યાસપદ પણ અમુક વર્ષો થઈ ગયા હોય તમારા, અમુક વર્ષો કરતા હા એ રીતે હોય. પણ પેલું જે ગણિપદ છે એનાથી ભગવતીજી સૂત્ર ભણવાનો અધિકાર મળે, પછી પન્યાસ પદ થી 45 આગમ ભણવાનો અધિકાર મળે, પછી ઉપાધ્યાય પદ એ સાધુ સાધ્વીઓને ભણાવવા માટેનું પદ છે. પણ હવે એ નથી. હા હવે એટલે નથી જેવું છે તો ખરું, દરેક સમુદાયમાં એકાદ એકાદ છે પણ નથી જેવું એમ. અને આચાર્ય એ સૌથી ઉપર.
નવકાર મંત્રમાં કઈ ફેરફાર નથી, ઉપાધ્યાય પદ છે. હા એ તો છે જ, એ તો છે જ ને, રહેવાના જ છે. હા. ગુરુજીલાલે માંગલિક કરવું જ પડે કે ના. ગૃહ જિનાલયમાં એવી કોઈ આવશ્યકતા નથી. તો રાત્રે પણ આવીને તમારે ત્યાં બેસીને ભક્તિ કરવી હોય, ભલે ગમે તેટલું મોડું થયું હોય, રાતના 2 વાગે પણ તમારી ઊંઘ ઉડી જાય અને તે સમયે તમે થાય તો તરત પડદો ખોલીને ત્યાં જઈને બેસી. કરવાનો ખરો રાત્રે પહેલા. હા, એ તો આપણે ઓના માટે આશાતના વગેરે ન થાય એટલા માટે ઘરની જો દરેકના ઘરની વ્યવસ્થા કેવી છે એના ઉપર બધો આધાર રહે. જો તમારે આશાતના ન થાય એવી સિચ્યુએશન હોય તો જરૂર નથી. આશાતના થાય એવી જો હોય તો જુદી જ રૂમ હોય તો હા, પછી એમને વાંધો નથી. હા, તો ઠીક છે, કાંઈ વાંધો નથી. ભગવાનની પૂજા કરવા માટે એવો નિયમ કે આટલા ટાઈમ સુધી જ કરાય ને પછી ના કરાય? ના, એવું નથી. આમ સામાન્ય રીતે નિયમ એ કે મધ્યાહન કાળે અષ્ટપ્રકારી પૂજા કરવી. પણ આજના દિવસે છેક સૂર્યાસ્ત સુધી પણ પૂજા થાય. શંખેશ્વર જાઓ કે પાલિતાણા જાઓ, બધી જગ્યાએ છેક ત્યાં સુધી પૂજા થતી. કરી શકાય, પણ વ્યવસ્થા હોય ને તો વ્યવસ્થાને પણ અને આ બાબતમાં એમને જે વાત કરી એ બાબતમાં બીજું ધ્યાન એ રાખવાનું કે આપણે દેરાસરમાં સમય થઈ ગયો હોય અને પછી પૂજા કરવા આવીએ તો પૂજારીજીને આર્ત ધ્યાન થાય. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ત્યાં કામ કરતા કોઈને પણ આપણા કારણે આર્ત ધ્યાન ન થાય, આપણા કારણે કોઈનું મન ન બગડે, એ ધ્યાન રાખવાનું. અને કદાચ તમારો નિયમ હોય અને એવી રીતે આવવું જ પડ્યું તો પણ પૂજારીજીને રાજી કરી દેવાના, એટલા માટે એનો ભાવ ન બગડે. એના મનમાં એમ ના થાય કે મારે માંગલિક કરવાનું હતું ને બરાબર એ જ ટાઈમે આવી ગયા, મારે અડધો કલાક ઉભા રહેવું પડ્યું, એવું ના થાય. એટલે ભગવાને પણ સૌથી પહેલો નિયમ કયો લીધો મહાવીર સ્વામી ભગવાને? અપ્રીતિ વાળા સ્થાનમાં રહેવું નહીં. એમ આપણે પણ આપણા કારણે કોઈને અપ્રીતિ ન થાય એની આપણે કાળજી રાખવાની. આપણો ધર્મ ઓછો થાય તો ચાલે, પણ આપણા કારણે કોઈની અપ્રીતિ થાય તો ના ચાલે. આપણે ગયા હોઈએ કોઈ પણ તીર્થ હા, બરાબર. અને આપણે નીકળ્યા હોય સવારે અને રસ્તામાં 2 જગ્યાએ યાત્રા કરીને પછી સાંજે 4 વાગ્યાનો ટાઈમ એવો આવે કે જ્યાં આગળ એમ થાય કે પૂજા તો કરી દે. હા, બરાબર. ના તો થાય. તીર્થ સ્થાનોમાં તો મોટા ભાગે એ લોકો છેક સુધી દેરાસર માંગલિક કરતા નથી, એટલે ખુલ્લું જ હોય. પણ ભારતમાં તો શું છે કે તીર્થ સ્થાનોમાં અત્યારે એ છે કે ભાઈ જે પણ પૂજારીજીઓ હોય એ બધાને કંઈક ને કંઈક આપવા જેવું છે. કારણ કે એનું કારણ એ છે એ લોકોના પગારો બહુ જ ઓછા છે અને એ લોકોને ચોરી કરવાનું ને એનું તો મન થાય. એના કરતા અમે જ્યારે પણ મહેસાણા જઈએ, જેટલા પણ જિનાલયો હોય બધા પૂજારીજીને બોલાવીએ અને એ લોકોને સમજાવીએ કે ભાઈ અમે અડધો કલાક ભગવાન પાસે આવીએ છીએ આખા દિવસમાં, બાકી નથી આવતા. તો પણ તું જૈનો બધા માલામાલ છે, તું 24 કલાક ભગવાનની ભક્તિ કરે ને તારી સ્થિતિ કેમ આમ છે? એટલે તું આશાતના ન કર અને ભક્તિથી જો તું કરીશ તો તને પણ બહુ મોટો લાભ થશે. પાટણમાં એક હતા મણીલાલભાઈ કરીને હતા, એ પૂજારીજી તરીકે કામ કરે. આપણે જઈને પણ પૂજારીજી તરીકે 40 વર્ષ જેટલી ભગવાનની પૂજા કરી એમને. અને રોજ ત્યાંથી નીકળતી વખતે રડે. અને રડવાનું કારણ એ કે શ્રાવક તરીકે પૂજા કરવાની મારી ફરજ છે અને તેમ છતાંય મારે પૈસા લેવા પડે છે. એટલે એ રડતા રડતા બહાર નીકળે રોજ. અને એમાં એક વખત એવું બન્યું કે એનો દીકરો સુરત હીરા બજારમાં ગયો અને પૈસા કમાયો. ભદ્રગુપ્ત શ્રી મહારાજ પાસે ગયા, સુકૃત માટે દીકરાએ વાત કરી હશે. તે વખતે આ પિતાએ કહ્યું, ભાઈ એ સુકૃતની વાત પછી, આટલા વર્ષનો જે પગાર લીધો છે એ પેલા વ્યાજ સાથે આપી દો, પછી સુકૃત પછી કરવાનું, પેલા આ આપી દેવાનું. અને ભદ્રગુપ્ત શ્રી મહારાજ સાહેબે પણ એ જ રીતે કીધું કે ના, આ આપણા ઉપર દેવું ગણાય, એટલે આપણે આને આ રીતે પેલે આપણી જરૂરિયાત હતી ને લેવા પડ્યા, એ જુદી વાત છે. પણ આજે જયારે આપણી સ્થિતિ સારી છે તો એવા સમયે સૌથી પહેલા આ જે આવેલું હોય એને પરત કરવું એમ. એટલે જે આવા ઊંચા શ્રાવકો હોય કે શ્રાવક નહીં એના સિવાય ભલે અજૈન હોય, એમાં પણ આવા પરિણામો આપણને જોવા મળે. સરસ રીતે પરમાત્માની ભક્તિ કરતા હોય તો તે સમયે એનું બહુમાન કરીએ. મને યાદ છે એક ભાઈ ત્યાં કને જયગોશ્વરી મહારાજ સાહેબને જઈને પૂછ્યું કે સાહેબ આપને કઈ ખપ છે? ઈરલા ઉપરની વાત છે. તો ઓલા ભાઈ મહાત્મા કે મને ખપ નથી, પણ આ ભગવાનની સેવા કરનારનું ધ્યાન રાખજો. એટલે એ ભાઈ ત્યારથી અત્યાર સુધી
દર શનિવારે એ પૂજારીજીઓને ઓલી 2000 ની નોટ હતી ત્યારે 2000, આજે 500 ની નોટ મોટી છે તો 500, જયારે 1000 ની નોટ મોટી હતી ત્યારે 1000. એટલે જે મોટી નોટ હોય એ બધા પૂજારીને આપવાની, એઓને દર શનિવારે આપીને આવે. એટલે એક ટાઈમ બસ પરમાત્માની આજ્ઞા બોલાયું તો મિચ્છામી. One